નમસ્કાર. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. દુઃખોને માત કરવા માટે સુખનો ઉપનિષદ લઈને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાંચન પરબના મણકા નંબર 89માં સમગ્ર રાજકોટ નાગરિક સહકારી બેંક વતી હું ધનંજય દત્તાણી અહીં ઉપસ્થિત આપ સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરું છું તથા ઓનલાઈન જોડાયેલા સૌ વાંચન પ્રિય જનતાનું પણ સ્વાગત છે. આજના આ સુંદર મણકાની શરૂઆત પ્રસિદ્ધ ગુજરાતી કવિ મુકેશ જોશીની એક રચનાથી કરવી છે જે મને ખૂબ પ્રિય છે. મુકેશ જોશી કે જેઓ ખુદ પણ એક બેન્કર રહી ચૂક્યા છે, બેન્કર છે, એક વખત ઘરથી બહાર નીકળતા હતા ત્યારે એક દ્રશ્ય તેમણે જોયું કે બહાર સાયકલ ઉપર એક હટ્ટોકટ્ટો માણસ સાયકલ લઈને આવે છે. નજીક જેમ સાયકલ આવે છે જુએ છે તો ખબર પડે છે કે એક બહાર હટ્ટોકટ્ટો હતો, પણ નજીક સાયકલ આવી તો પાછળ એક નાનો ઠીંગણો પણ એના કરતા પણ રૂપાળો અને હેન્ડસમ પણ એક વ્યક્તિ બેઠો હતો. બસ એક આ એ દ્રશ્ય જોયું અને જે એમને રચના જે સ્ફુરી એમના મનમાં એ આપની સમક્ષ રજૂ કરું છું કે સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. દુઃખના પગ લાંબા કે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું, દુઃખ પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. અને દુઃખ તોફાની ગમે એને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને એ અડવું ના ચૂકે. દુઃખ તોફાની ગમે એને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને એ અડવું ના ચૂકે. ને સુખ જો દુઃખનો વાદ લઈને જાય, અડવા માટે જાય, ખાલી તાળી દેવા જાય, ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે. હવે એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું. બોલો ધીમી સ્પીડે જાય તો ક્યાંથી ફાવે? ને સુખને જો બે ચાર જણને મળી લીધું તો એ તો સાયકલ ઉપર પાછળ બેઠું નસકોરા બોલાવે. તો કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે. કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે. સમજી લેજો સુખને દુઃખની જોડી હમણાં આવી ચડશે. મળી જાય તો બંનેનું હૃદય ભરીને સ્વાગત કરજો. મળી જાય તો બંનેનું હૃદય ભરીને સ્વાગત કરજો. બની શકે તો દુઃખની પાસે બેસીને ચા પાણી કરજો. સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહો એ સહી શકે ના. સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહો એ સહી શકે ના. ને દુઃખની એ પીડા છે કે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના. તો સત્ય બધાએ જાણે કિંતુ દુઃખથી સૌ ડર્યા કરે છે. અને કોઈ મારો સત્કાર કરશે એવી આશા લઈને દુઃખ યુગો યુગોથી સાયકલ ઉપર સુખને લઈને ફર્યા કરે છે. કે દુઃખ યુગો યુગોથી સાયકલ ઉપર દુઃખને લઈને ફર્યા કરે છે. વિપત્તિમાં વિલાપ કરશો તો દુઃખ વધવાનું જ છે. મુશ્કેલીમાં મલકાશો તો દુઃખ ઘટશે જરૂર. આમ દુઃખનો દબદબાભેર જેને સ્વીકાર કર્યો છે એ કોલસો પણ આખરે તો હીરો જ કહેવાય છે. કવિએ અહીં કેવી હળવીફૂલ શૈલીથી આ વાત આપણને સમજાવી છે. આમ તો સંસ્કૃતમાં કાવ્ય શાસ્ત્રીઓ એવું કહ્યું છે કે કવિતાએ ઉપદેશ આપવો હોય તો પત્નીની જેમ પ્રેમપૂર્વક આપવો. અહીં કહેલી વાત જૂની છે પણ કહેવાની રીત ખૂબ નવી છે. મુકેશ જોશીની આ રચના
આપણને સૌને સુખ ને દુઃખની ડબલ સવારી કરાવી અને કાવ્ય પ્રદેશનો જે પ્રવાસ કરાવે છે, અદ્ભુત છે. જોઈએ આજના મણકા તરફ. નેક્સ્ટ. નેક્સ્ટ લાઈન. વીતી ગયેલા મણકાઓ. નેક્સ્ટ. અઠ્યાસીમો મણકો આપણે સૌએ જોયો, અંગદનો પગ. વક્તા અને લેખક બંને હતા હરેશભાઈ ધોળકિયા. નેક્સ્ટ. વાંચવા જેવું પુસ્તક ધ્રુવ ભટ્ટ લિખિત કર્ણલોક. ત્યારે ખરેખર નહોતું સમજાયું, આજે સમજાય છે કે જીવન દરમિયાન માણસ કેટલુંક જતું કરે છે, કેટલુંક માંડી વાળે છે અને કેટલુંક છોડી દે છે. નંદુ માટે પણ આવું બન્યું જ છે. આમાંથી કઈ બાબતને ત્યાગ કહી શકાય તે હું હજીએ સમજી શક્યો નથી. એ સમજવા માટે માણસે જીવનભર જે કંઈ ગુમાવ્યું કે છોડ્યું છે અને જે કંઈ પામ્યો કે મેળવ્યું છે તે બધા પ્રત્યે તેણે અનુભવેલા ભાવોને પૂરી તટસ્થતાથી સમજવા પડે. આ બધું કરવા પડપડ જીવાતા જીવનનો હિસાબ માંડવો પડે. એ પ્રસંગો, એ પળો, એ ભાવો અને એ અગણિત ઘટનાઓ તટસ્થતાપૂર્વક તપસવા માટે આ પૃથ્વી પટ પર દૂર સુધી પથરાયેલી ધૂળના કણને ઉકેલવા જેટલી ધીરજ અને એટલી સમજણ જોઈએ. ક્યારેય કોઈથી એ થઈ શકશે કે કેમ તે જાણતો નથી. આમ છતાં એક વાત જાણું છું કે નરિયા વર્તન પરથી માણસને માપવો તે ભૂલ છે. આગામી મણકો 90 17મી મે 2025. વક્તા છે શ્રી ધ્રુવ ભટ્ટ. એમના જ પુસ્તક અંતરિક્ષના આજ્ઞા. વાત કરીએ આજના પુસ્તકની કે વિજ્ઞાનના પુરાવા, સમાજ વિદ્યા, વ્યવહાર જ્ઞાન, અર્થશાસ્ત્ર, નીતિ, ધર્મ, તત્વજ્ઞાન અને અધ્યાત્મનો સુંદર સમન્વય આ પુસ્તકમાં છે. વર્તમાન યુગમાં સમગ્ર વિશ્વના લોકો માટે માનસિક, શારીરિક, ચૈતસિક અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે આ પુસ્તક ગંગોત્રી સમાન છે. પુસ્તકમાં સુખના આકાશને આંખમાં ભરી એમાં મેઘધનુષ્યના ભાતીગળ રંગો જોવા મળે છે. ક્યાંક મેડિકલ ક્ષેત્રને સહારે તો ક્યાંક અર્થ જગતની દ્રષ્ટિએ સુખની સમીક્ષા કરવામાં આવી છે, તો ક્યાંક નીતિ માર્ગમાં સુખ પ્રાપ્તિના દર્શાવેલા માર્ગો વિશે ચિંતન કરવામાં આવ્યું છે, તો ક્યાંક વળી વાસ્તવિક વ્યવહાર જીવનમાં ઊભા થતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. અહીં સુખ વિશે કોઈ ખંડ દર્શન નહીં પણ અખંડ દર્શન છે. વિચારોનું અગણિત આકાશ છે અને દરેક પ્રકરણ એ સુખને ખોજનો એક સત્યનિષ્ઠ પ્રયાસ છે. વાત કરીએ લેખક, અધ્યાપક, લેખક, સંગીતકાર, વક્તા, 6000 પુસ્તકોનું ગ્રંથાલય ધરાવતા બહુચિત વાચક, વિજ્ઞાની, ફિલાન્થ્રોપિસ્ટ જેવા ક્ષેત્રમાં કાર્ય કરનાર, લબ્ધ પ્રતિષ્ઠ, સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, પદ્મશ્રી ડોક્ટર સુધીર વિશા. ભારતના દર્દીઓને અર્વાચીન જ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે તે માટે તેમણે 1996માં હ્યુસ્ટનમાં સ્ટ્રોક અંગે અને 1998માં લંડનમાં પાર્કિન્સન્સ અને એપિલેપ્સી અંગે ફેલોશિપ હાંસલ કરી વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી. 2016માં દેશનું ગૌરવવંતું સન્માન પદ્મશ્રી તથા તબીબી વિજ્ઞાન ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ડોક્ટર BC રોય 2018માં એનાયત થયું. ગુજરાતી અને હિન્દીમાં લખેલું પુસ્તક મગજ અને જ્ઞાનતંતુના રોગોની 60,000થી પણ વધુ નકલો વહેંચાઈ ચૂકી છે અને તે વેચાણની તમામ આવક તેમણે દિવ્યાંગો અને જરૂરિયાતમંદોના કલ્યાણ કાર્યમાં સમર્પિત કરી છે. તેમના અભ્યાસ સંશોધનો પરથી ઇન ધ બિગિનિંગ ધેર વોઝ અ લાઇટ અને બીજી 2 એમ કુલ 3 આંતરરાષ્ટ્રીય ફિલ્મો બની ચૂકી છે, તૈયાર થઈ રહી છે. ન્યુરોફિઝિશિયન તરીકેના સમૃદ્ધ પ્રદાનની સાથે ન્યુરોસાયન્સ વિશે અને ખાસ તો ધર્મ, યોગ અને અધ્યાત્મના આંતર સંબંધો વિશેનું કાર્ય સીમાચીન રૂપ છે. વાત કરીએ આજના વક્તાની કે શબ્દોની સાથે જેમનો ઋણાનુબંધ જન્મો જન્મનો છે અને શબ્દોનું સંમોહન જેને 38 વર્ષ સુધી
બેંકની ઊંચા પગારની નોકરી કરવા સાથે સાહિત્ય ક્ષેત્રે પણ પ્રવૃત્ત રાખે છે એવા નિજાનંદમાં વિહળનાર જીવ પ્રણવ ત્રિવેદી. જે કામ કરવું એમાં પોતાની જાતને સંપૂર્ણપણે રેડી દેવી એમનો સહજ સ્વભાવ. બેંકની નોકરીમાં અનેક પડકારો ઝીલી શબ્દ અને સંગીત પ્રત્યેના પ્રેમને સથવારે શ્રેષ્ઠ કામગીરી કરી. કમ્પ્યુટર યુગ આવતા બેંકના આઈટી વિભાગમાં રચનાત્મક કામ કરી સેંકડો અધિકારીઓને કમ્પ્યુટર શિક્ષિત કર્યા. બેંકના અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આગેવાની લઈ બેંકની પ્રતિભાનું સકારાત્મક પાસું ઉપસાવવામાં એમના યોગદાનની ઉચ્ચ મેનેજમેન્ટ સુધી નોંધ લેવાઈ છે. સ્વભાવે અંતર્મુખ અને કુટુંબ વત્સલ છતાં દરેક સ્તરે સામાજિક કાર્યો અને માનવીય અભિગમને પ્રાધાન્ય આપવું એ એમના સ્વભાવનું આગવું પાસું છે. બહુ વિચારતા, ઓછું લખતા અને સાવ ઓછું પ્રગટ કરતા પ્રણવભાઈના અત્યાર સુધીમાં 2 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગ્રીનલીફ, ચબરખી, જેમની ઇમેજ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આ બંને પુસ્તકો તેમનો પ્રાકૃતિક પ્રેમ અને શબ્દપ્રીતિને પ્રતિબિંબિત કરે છે. તેમનો નિબંધ સંગ્રહ ચબરખીને વર્ષ 2019માં ગુજરાત સાહિત્ય અકાદમીની નિબંધ વિભાગમાં તૃતીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સુંદર સાહિત્ય અને સંસ્કૃતના રસપ્રદ શબ્દોનો પરિચય કરાવતી એનલાઇટનિંગ માઇન્ડ્સ બાય પ્રણવ ત્રિવેદી નામની તેમની યુટ્યુબ ચેનલ પણ માણવા જેવી છે. સુખોપનિષદ, સંધિ છૂટી પાડીએ તો સુખ વત્તા ઉપ વત્તા ની વત્તા શદ, સુખની પાસે જવું, તેને સમજવું અને પ્રાપ્ત કરવું. તો ચાલો આપણે પણ સુખને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. એક ઉત્તમ વક્તા હોવાનો લાભ અગાઉ તેમની પોતાની બેંકને તો મળ્યો જ છે, તે લાભ હાલ અન્ય શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પણ તેઓ આપી રહ્યા છે અને એ જ લાભ આજે તેઓ આપણને આપવા આવ્યા છે. તો તાળીઓના વિવેકથી સ્વાગત કરીએ પ્રણવ ત્રિવેદી. સૌની અંદર બિરાજતા પરમ ચૈતન્યને મારા વંદન. 2 સ્લાઇડમાં એટલી બધી મહેનત કરી છે ભાઈએ કે મારું અડધું કામ તો એમણે કરી લીધું છે. પુસ્તકનો જે સારાંશ એમણે સરસ રીતે બનાવ્યો અને એમાં પણ છેલ્લી જે લાઈન હતી એ ખરેખર આ પુસ્તક માટેની શ્રેષ્ઠ હતી કે આ પુસ્તક સુખનું ખંડ દર્શન નહીં પણ અખંડ દર્શન કરાવે છે. હું આ પુસ્તક વિશે આજે આપની સાથે જે વાતો કરવાની છે એની તૈયારી કરતો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે વિજ્ઞાને દરેક વસ્તુને એકમમાં એને ગણતરી ક્વોન્ટિફાય કરી શકાય એવા ફોર્મમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અવાજને ડેસિબલમાં હોય, લાઇટને એના યુનિટ્સમાં હોય, પણ જે અનુભૂતિઓના વિશ્વ સાથે સંકળાયેલી વાતો છે એને ક્વોન્ટિફાય નથી કરી શક્યું વિજ્ઞાન. સુખ કે દુઃખ વધારે કે ઓછું કરી શકાય પણ એની ક્વોન્ટિટી આપણે ન કહી શકીએ. તો આ સુખ વિશે ઘણી બધી મીમાંસા ઘણા બધા લોકોએ કરી છે, પણ આ પુસ્તક મને એટલું બધું સ્પર્શ્યું કે ઘણા બધા આમ મનના પડોળો ખુલ્યા હોય ને આ પુસ્તક વાંચ્યા પછી એવું થાય કે ખરેખર આપણે સુખ વિશે કેટલા બધા. ભાઈએ મુકેશ જોશીની સરસ વાત કરી, સરસ રચના કરી, રજૂ કરી, તો પેલી પંક્તિ પણ જોશી સાહેબ યાદ આવે છે કે સુખ જેવું કંઈ નથી જગમાં, સુખ જેવું કંઈ નથી જગમાં, જે કંઈ છે તે આજ છે, સુખ એ તો અમારા દુઃખનો બદલાયેલો મિજાજ છે. જલન માત્રીનો શેર છે. એટલે સુખ દુઃખની ગેરહાજરી છે કે દુઃખની ગેરહાજરી કરતા કંઈક વિશેષ છે. આ વસ્તુ ઉપર બહુ સરસ પ્રકાશ આ પુસ્તક દ્વારા ડૉક્ટર સુધીર સાહેબ પાડવાનો પ્રયત્ન કર્યો છે. સુધીરભાઈ મારા અંગત મિત્ર છે અને અવારનવાર એમને મળવાનું બને છે, ને જ્યારે મળવાનું બને ત્યારે એમની પાસેથી કંઈક નવું જાણવાનું પણ મળે છે. અને જ્યારે આવા લોકો, જેના માટે આપણે પ્રજ્ઞાવાન શબ્દ વાપરી શકીએ, એવા લોકો જ્યારે કંઈક લખે એનું ઊંડાણ અને એની ઊંચાઈ બંને આપણી વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ કરતાં તો ઘણા બધા અલગ હોવાના.
અને એટલે આપણે એની વાત કરવાની મજા આવે. હમણાં અમદાવાદમાં, હું અમદાવાદ રહું છું, અને અમદાવાદમાં એક કાર્યક્રમમાં રહીશ મણિયાર આવેલા. એમને રાજકોટના મિત્રોએ ખોટા પાડ્યા છે એવું મને આજે કહેવાનું મન થાય છે. એમણે એવું કહ્યું કે સાહિત્યના કાર્યક્રમમાં હવે બે જ પ્રકારના લોકો આવે છે. અમદાવાદમાં એમણે ઘણા બધા સાહિત્યિક કાર્યક્રમો કર્યા, અને રહીશ મણિયાર એટલે બહુ લબ્ધ પ્રતિષ્ઠિત કવિ છે ગુજરાતી ભાષાના. એમણે એવું કહ્યું કે સાહિત્યના કાર્યક્રમો બે જ પ્રકારના માણસો આવે છે, એક ઓજસ્વી અને એક તેજસ્વી. ઓજસ્વી એટલે સફેદ વાળા, અને તેજસ્વી એટલે રિફ્લેક્શન વાળા. પણ રાજકોટના આપ સૌએ એ રહીશ મણિયારને ખોટા પાડ્યા છે, કારણ કે આમાં યુવા મિત્રો પણ મેં જોયા તો મને એમ લાગ્યું કે ના, આ વાત સારા અને સાચા મિત્રો સુધી પહોંચશે. કારણ કે મિત્રો, આજ સવારે પણ એક ઇન્ટરવ્યુમાં મેં આજ વાત કરેલી. આપણું એક દાયિત્વ છે, દરેક પેઢીનું એક દાયિત્વ છે. આપણે પેલી મશાલ દોડના ખેલાડીઓ છીએ. આપણે આપણી પહેલાની પેઢી પાસેથી કંઈક લેવાનું છે, અને આપણે આપણી પછીની પેઢીને કંઈક આપવાનું છે. જો એમાં નિષ્ફળ જઈશું તો આપણે ધક્કો જ ખાધો છે એમ સમજવાનું. પાછા આવવું પડશે અને એ કામ કરવું જ પડશે. તો આપણે હવે પુસ્તક વિશે વાત કરીએ. જ્યારે પુસ્તકની પસંદગીની વાત હતી ત્યારે અહીંના જે મિત્રો આ સંચાલન સાથે સંકળાયેલા છે એ સૌની સાથે બે ચાર પુસ્તકોના નામ ને એવું બધું અમારે ચર્ચા થઈ. પછી એમણે કહ્યું કે ના, આ પુસ્તક ઉપર વાત કરો, સુખોપનિષદ. સુખની વ્યાખ્યા પણ એમણે સરસ કરી, સુખોપનિષદની. પણ સુધીરભાઈ તો સુખ શબ્દની જ વ્યાખ્યા કરી છે, આપણે હમણાં એની પણ વાત કરીશું. એટલે જે આપણા સૌની વાત છે એ જ્યારે કરવાની આવે ને ત્યારે ખરેખર મજા આવે. માનો કે કોઈ નવલકથાનું મારે અહીંયાથી પરિચય કરાવવાનો હોય, કે કોઈ કાવ્ય સંગ્રહનો પરિચય કરાવવાનો હોય, એ પ્રક્રિયા અને આવા પુસ્તક વિશે કંઈક વાત કરવાની પ્રક્રિયા કે બહુ જમીન આસમાનનો તફાવત લાગે છે. આવતી 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે, અને ખરેખર તો આપણે એક સંકલ્પ લઈને ઉજવવો જોઈએ કે એક પુસ્તક ખરીદશું, ઓછામાં ઓછું એક પુસ્તક ખરીદીશું. તો પુસ્તક વાંચવું એ ખાલી ભૌતિક પ્રક્રિયા નથી. આપણે વાંચીએ છીએ ત્યારે એની માટે મને હું જ્યાં જ્યાં મને આવી તક મળી ત્યાં હું વાત કરતો હોઉં છું કે મેં ને તમે બધાએ આજથી 25-30 વર્ષ પહેલા ચિત્રલેખામાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના લેખો વાંચ્યા છે. મારા મનમાં એ વાંચતી વખતે જેઠાલાલનું ચિત્ર અલગ હતું, ચંપકલાલનું ચિત્ર અલગ હતું. તમે વાંચ્યું, તમારા મનમાં એક ચિત્ર અલગ હતા. પણ જેવું એ શ્રેણી તરીકે, એક સિરિયલ તરીકે દ્રશ્ય શ્રાવ્ય મીડિયામાં આપણી પાસે આવી ગયું, આપણા સૌનો જેઠાલાલ એક જ થઈ ગયો. આ શું બતાવે છે કે પુસ્તકમાં આપણી અંદર એક વ્યાપક સૃષ્ટિ રચવાની તાકાત રહેલી છે. પુસ્તક આપણને એક એવા વિશ્વ, અને એ પાછી સૃષ્ટિ જોશી સાહેબ કેવી છે કે જે બાજુમાં બેઠા હોય એને ખબર ન પડે કે આપણી અંદર એક કેવી સૃષ્ટિ રચાઈ રહી છે. અને એથી વિશેષ એક આગળ વાત કરું પુસ્તક વિશે. પુસ્તક દિવસની વાત નીકળી છે તો આપણે લોકો ઇલેક્ટ્રોનિક માધ્યમમાં હવે ટેપ પર ને કિન્ડલ પર ને એમ પુસ્તકો વાંચતા નવી પેઢી થઈ છે. સારું છે, એ બાને વાંચે છે ત્યાં સુધી વાંધો નથી. પણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પુસ્તક વાંચવું અને હાથમાં પુસ્તક લઈને વાંચવું, આ બંનેમાં બહુ મોટો તફાવત છે. એક ચૈતસિક પ્રક્રિયા થઈ જાય છે આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા ચિત્ત પ્રદેશ. શું પુસ્તકનો કાગળ શેમાંથી બને છે? વનસ્પતિમાંથી બને છે. વનસ્પતિ એક આપણા ચૈતન્યનો, અને શંકરાચાર્યને યાદ કરીએ તો જે અદ્વૈતવાદ છે શંકરાચાર્યનો, તો જે ચેતનાનો અંશ મારામાં છે એ ચેતનાનો અંશ વનસ્પતિમાં પણ છે. એટલે જ્યારે વનસ્પતિના માંથી બનેલા કાગળ સ્વરૂપે આવેલું પુસ્તક મારા હાથમાં આવે છે ત્યારે હું એક વૈશ્વિક ચેતના સાથે મારું અનુસંધાન કરું છું. આ જે ફિલિંગ છે ને એ પુસ્તક વાંચતી વખતે હોવી જોઈએ. અને એ હોય ને તો જે વિશ્વ રચાય છે, જે આધ્યાત્મિકતાના, જે સમજણના, જે સંવેદનાના સ્પંદનો આપણી અંદર
જન્મે છે ને એ અદ્વિતીય હોય છે. અને આ વાત 50-80 સુધી પહોંચેલા મારા બધા જ મિત્રોએ પોતાની પછીની પેઢીને સમજાવવાની છે. આપણને કોઈ અધિકાર નથી કે નવી પેઢી વાંચતી નથી એમ કહેવાનો. આપણે એમાં ક્યાંક ઊણા ઉતર્યા છે. એટલે પુસ્તક દિવસની વાત નીકળી છે તો મારી સૌને એ પણ વિનંતી છે કે તમારા બાળકોને પુસ્તક ભેટ આપો. નરેન્દ્રભાઈ અહીંયા સીએમ હતા ત્યારે એમણે આ શરૂ કરાવેલું છે કે બુક એ નહીં બુક આપો. તો આ જે પુસ્તકો સાથેનો આપણે જે થોડા છૂટા થઈ ગયા છીએ, થોડા આપણે એનાથી દૂર ગયા છીએ, નવી પેઢી એનાથી વિમુખ થઈ છે, એવી જે આપણી ફરિયાદ છે એના વિશે આપણે વિચારવું પડશે કંઈક. પુસ્તકો વિશે અહીંથી એટલા બધા સરસ મણકાઓ થયા છે, એના માટે ચોક્કસપણે આ બેંકના મેનેજમેન્ટને, આ બેંકના સંચાલકોને અને આવા સરસ કાર્યક્રમો માટે પ્રવૃત્ત એમની આખી ટીમને હજારો અભિનંદન આપવા પડે. અને ખરેખર પુસ્તક વિશે વાત કરવી હોય, અહીં તો ઘણા બધા મણકા થયા છે. આપણે પેલું બહેનો જે ટીવી ઉપર વાનગી રેસીપી જોતા હોય છે ને એવું છે. તમે વાનગીને જોઈ શકો પણ વાનગી એટલી જોવાની વસ્તુ તો છે નહીં. એનો સ્વાદ, એનો સુગંધ એ ક્યાંથી આવશે ટીવીમાં આપણે રેસીપી જોઈશું ત્યારે? એ પુસ્તકનું પણ એવું છે. હું અહીંથી ગમે એટલું સારું સુખોપનિષદ વિશે કહીશ પણ જ્યાં સુધી તમે વાંચશો નહીં ત્યાં સુધી એનો લુત્ફ, એની મજા આપ નહીં માણી શકો. એટલે આવું સરસ પુસ્તક ગુર્જર પ્રકાશને મારી સાથે થોડી નકલો મોકલી છે અને બારે વ્યવસ્થા પણ મિત્રોએ કરી છે. તો આપને એ 50% ડિસ્કાઉન્ટ સાથે, એટલે નવી આવૃત્તિની જે 250 રૂપિયાની છે એ 50% ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ પણ છે. તો આપે ખરીદજો, વાંચજો. અને આ નવલકથાનું પુસ્તક નથી કે આપણે સડસડાટ વાંચી જઈએ, એક જ બેઠકે પૂરું થઈ જાય. આ વાગોળવાનું પુસ્તક છે અને દરેક વખતે વાગોળતી વખતે આપણને એમાં નવા નવા વિટામિન, પ્રોટીનના ડોઝ મળ્યા કરશે. અને મેં કહ્યું એમ નવલકથા વિશે બોલવાનું હોય ને તો એની પાત્ર સૃષ્ટિની વાત કરીએ, એના પ્રસંગોના અનુસંધાનોની વાત કરીએ, એની ભાષાની ગરિમાની વાત કરીએ, કથા વસ્તુમાં આવતા વેવ્સ અથવા શું કહેવાય એને વળાંકો, એની વિશે વાત કરીએ એટલે નવલકથાની વાત પૂરી થઈ જાય. કાવ્ય સંગ્રહની વાત કરીએ એટલે એમાં પ્રયોજાયેલા છંદો, એમાં આવતી ચમત્કૃતિઓ, આ બધી વાત કરી એટલે પૂરું થઈ જાય. પણ સુખોપનિષદ વિશે મારે શું કહેવું, પણ મારો એ પ્રયાસ છે. અને હું અહીંયા આવવાનો હતો ત્યારે મને કોઈક, આપણા મિત્રો અહીંયા હાજર પણ હશે કોઈ, મને કોઈકનો મેસેજ આવેલો કે તમે સરસ એવું બોલજો કે અમને પુસ્તક ખરીદવાનું મન થાય. એટલે મેં એમને લખ્યું હતું કે હું વાત કરીશ ને અને તમે સાંભળશો ને, મારી જીભ અને તમારા કાન વચ્ચે નહીં હોય, હું દિલથી બોલીશ ને તમે દિલથી સાંભળજો. તો આ પુસ્તક ત્યારે સમજાય એવું છે. એટલા માટે હું આવી એની પ્રસ્તાવના આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. જેમ સ્લાઇડમાં કહેવામાં આવ્યું એમ સુધીરભાઈ વિશે પણ કહ્યું, સુખોપનિષદ પુસ્તક વિશે પણ કહ્યું. એની પ્રથમ આવૃત્તિ 2023માં પ્રકાશિત થઈ અને નવીનતમ આવૃત્તિ જે અહીંયા મૂકી છે એ ઓક્ટોબર 24માં પ્રકાશિત થઈ. અત્યાર સુધીમાં 5,000 નકલોની વેચાઈ ચૂકી છે. લગભગ 172 પાના છે અને પછીના 12 કે 14 પાના ઉપર જુદા જુદા ક્ષેત્રના પ્રતિભાવાન વ્યક્તિઓ એના વિશે અભિપ્રાય આપ્યા. એ છે વોટ કે લીએ કહે દે. ટેકનોલોજી બહુ નાજુક વસ્તુ છે. એ ઘણી વખત ન કહેવાનું કહી દે છે અને ન સાંભળવાનું સંભળાવી દે છે. એનીવે, સુધીરભાઈ શાહ વિશે વાત કરતા હતા. પ્રાથમિક માહિતી અહીંયા આપી. 2016માં એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. 2018માં એમને મેડિકલ ક્ષેત્રનો ડોક્ટર BC રોય પારિતોષિક પણ મળ્યું. એમના પુસ્તકો પરથી 3 આંતરરાષ્ટ્રીય ફિલ્મો પણ બની છે. એ બધી વાતો ઉપરાંત મારે એના વ્યક્તિત્વના એક એવા પાસાની વાત કરવી છે. આ હું એટલા માટે કહું છું કે ધીરે ધીરે આપણે પુસ્તક તરફ જવું છે, કૂદી નથી પડવું.
અમે એના એક બહુ નજીકના મિત્ર સુધીરભાઈના અમે એકવાર બેઠા હતા ત્યાં એમના ક્લિનિક ઉપર. એ માણસનું ઇન્ટ્યુશન એટલે અંતસ્ફુરણા બહુ જબરદસ્ત છે સુધીરભાઈનું. એમના મિત્રે વાત કરી કે 1984ના એક દિવસે તેઓ બીજે મેડિકલ કોલેજમાં ન્યુરોલોજીના હેડ હતા, એટલે લેક્ચર આપી રહ્યા હતા. લેક્ચર ઓચિંતો અટકાવીને એ એટલું બોલ્યા કે તો ગયા. એટલે બધા જે હાજર હતા એમને નવાઈ લાગી કે કેમ આવું કંઈક ઇરરિલેવન્ટ અસંબંધ જેવું કેમ બોલ્યા કંઈક. એટલે તરત એમને પૂછવામાં આવ્યું કે તમે કંઈક બીજું બોલ્યા, શું બોલ્યા? એટલે એમણે આંખ બંધ કરીને એમ કીધું કે ઇન્દિરા ગાંધી ગયા. 31 ઓક્ટોબર 84ના દિવસે સવારે બનેલી આ ઘટના છે. એટલે આંતરસ્ફુરણાના માણસ છે, સારા જ્યોતિષી પણ છે, એક ન્યુરોલોજીસ્ટ તો છે જ નીવડેલા. એમની 2 દીકરીઓ પણ ન્યુરોલોજીના ક્ષેત્રમાં બહુ સારું તબીબી જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકી છે, અને પાર્કિન્સન ડે ઉપર હમણાં બહુ સરસ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એમનો સરસ કાર્યક્રમ પણ થયો. એટલે આ વ્યક્તિ જ્યારે લખે અથવા આ વ્યક્તિ કંઈક કહે ને એને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. બીજું કોઈ પણ પુસ્તકને સુપાચ્ય બનાવવું હોય, હું સાબુદ્દીનભાઈ રાઠોડને મળ્યો ને ત્યારે એમણે મને એક સલાહ આપી હતી કે તમે લખો છો સારું પણ દ્રષ્ટાંતો ઓછા આપો છો, અને કોઈ પણ લખાણને સુપાચ્ય બનાવવું હોય ને તો દ્રષ્ટાંતો આપવા જોઈએ. અને આ પુસ્તક વિશે હું તૈયારી કરતો હતો ત્યારે મને એ વસ્તુ સાબુદ્દીનભાઈની યાદ આવી. હું એક યાદી વાંચીશ, એટલા બધા લોકોના ક્વોટ્સ એટલે કે એના ઉક્તિઓ, એના પ્રસંગો સુધીરભાઈ આ પુસ્તકમાં ટાંક્યા છે. અબ્રાહમ લિંકન, ગાંધીજી, બર્નાર્ડ શો, સંત કબીર, બાણભટ્ટ, મધર ટેરેસા, ચાણક્ય, થિયોડોર રૂઝવેલ્ટ, લોકમાન્ય તિલક, ભગવદ્ ગીતા, જૈન દર્શનના સિદ્ધાંતો, હેનરી ફોર્ડ, બેન્જામિન ફ્રેન્કલિન, ડેલ કાર્નેગી, ઋગ્વેદની સંહિતાઓ, વશિષ્ઠ રામાયણના શ્લોક, ન્યૂટનના સિદ્ધાંતોના આધારે થયેલી વાતો, રૂમીની કવિતાઓ, શ્રીમદ રાજચંદ્રના ઉપદેશો, રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, ભર્તૃહરિ અને ભગવાન બુદ્ધના કોટ્સ વગેરે વગેરે, ભગવદ્ ગીતા પણ આમાં છે. એટલે ઘણું બધું મહેનત પછી આ લખાયું પુસ્તક. પહેલો પ્રશ્ન હવે આપણે હવે પુસ્તકની યાત્રા શરૂ કરીએ. સુખ એટલે શું છે? સુખ એટલે શું એ આપણે ક્યારે આવું વિચારતા જ નથી. આપણી જે થોટ પ્રોસેસ છે ને, સાચું પુસ્તક વાંચન પછીની કોઈ ફલશ્રુતિ હોય ને તો એ આપણી થોટ પ્રોસેસનું પ્યોરિફિકેશન છે, શુદ્ધિકરણ છે. આપણે બ્રેઇન સ્ટોમિંગ કરવું જોઈએ. દરેક પુસ્તક આપણને ખલેલ પહોંચાડવું જોઈએ. દરેક વિચાર આપણને ખલેલ પહોંચાડે તો જ, ખલેલ એટલે ડિસ્ટર્બન્સના અર્થમાં નહીં, પણ તમે જે રૂઢિચુસ્ત પરંપરાવાદી વિચારધારામાં છો, વહી રહ્યા છો જાણે અજાણે, એમાંથી કંઈક બહાર નીકળીને કંઈક જુદું વિચારીએ તો આ હેપીનેસ છે શું? મને યાદ આવે છે હરીન્દ્ર દવેનું એક વાક્ય. એમણે લખ્યું હતું કે તમે અચાનક તમારા પોર્ચમાં કે ક્યાંક હિંચકા ઉપર, ઈંડોળા ઉપર ઝૂલી રહ્યા છો કે કોઈ ખુરશીમાં બેસા છો, કોઈ જ પ્રવૃત્તિ નથી કરતા અને તમને મનમાં ઓચિંતી એક પ્રસન્નતાની લહેર અનુભવાય તો સમજો કે તમને સાક્ષાત્કાર થયો છે. એટલે મને આ હરિન્દ્રભાઈનું વાક્ય એટલું બધું ગમ્યું કે આપણે આ વસ્તુ પર ધ્યાન નથી આપ્યું, પણ પ્રસન્ન થવું ને એટલે ઈશ્વરને મળવું. એક સરસ અંગ્રેજી કહેવત પણ છે કે મારા હાથમાં એક પુસ્તક હોય, બાજુમાં કોફીનો કપ હોય, એક ટેબલ લેમ્પ હોય, એવા સમયે ઈશ્વર એપોઇન્ટમેન્ટ માગે ને તો પણ હું ન આપું. તો આ સુખ, હેપીનેસ છે શું? જે પ્રસન્નતાની વાત કરી, ડોંગરે મહારાજ આનંદ ઘન ભગવાનની જય એવું કંઈક બોલાવતા. ઈશ્વર આનંદ સ્વરૂપ છે, એ જો સમજાઈ જાય તો ઈશ્વર વિશેના ઘણા બધા આપણા ગેરસમજો પણ દૂર થાય. અને ઈશ્વરની વાત નીકળી છે તો ઈશ્વરને આપણે જે સ્વરૂપે કલ્પ્યા છે ને એ સ્વરૂપે જો અહીંયા આવે ને તો આમાંથી અડધાને 108 બોલાવવી પડે, કારણ કે આપણે ચતુર્ભુજ વ્યક્તિને જોઈએ તો આપણે આઘાતમાં આવી જઈએ. ઈશ્વર તો આ સ્વરૂપે જ આવે, પ્રસન્નતા સ્વરૂપે આવે, આનંદ સ્વરૂપે આવે, અને એ આવી અને આપણા ચિત્ત પ્રદેશની સફાઈ કરે છે. આપને ખબર નથી હોતી. એ સંભવામી યુગે યુગે નહીં, ગુણવંત શાહ લખે છે એમ સંભવામી ક્ષણે ક્ષણે હોય છે. એટલે આ પુસ્તક છે ને એ
આપણને આ બધું વાંચવા માટે પ્રેરે છે. આ હું જે કંઈ હવે બોલીશ ને એ બધું પુસ્તકોના આધારે, આ પુસ્તકના આધારે જ બોલીશ. એમણે એક જગ્યાએ લખ્યું છે સુધીરભાઈ કે હેપીનેસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, ઓર ઇન અધર વર્ડ્સ being happy is my commitment and therefore no one else can help me. સુખી થવું એ મારી જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા છે અને એના માટે મને કોઈ મદદ નહીં કરી શકે. આપણે કેટલી બધી, એટલે સુખ એટલે શું એમાં એક બે ચેપ્ટરમાં એને એટલું બધું ચર્ચા કરી છે. આપણી પ્રાપ્તિ માટે, કંઈક મેળવવા માટે સુખના પણ એમણે ઘણા બધા પ્રકારો પણ પાડ્યા છે. એમાં પુસ્તકના 7મા પાને એક સરસ વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા હું પહેલા આપને વાંચી સંભળાવું, પછી આપણે એની પર આગળ જઈએ. સુખ એટલે સુ અને ખ એ બે શબ્દો ઉપર એમણે લખ્યું છે. સુ પ્લસ ખ એ શબ્દની વ્યુત્પત્તિથી સુખ શબ્દ ઉત્પન્ન થયો છે. ખ એટલે ઇન્દ્રિયો, જેનાથી ઇન્દ્રિયોને સુ એટલે કે સારું લાગે એ સુખ. આ સુખનું ડિક્શનરી મિનિંગ છે. ખ એટલે બીજો અર્થ છે આકાશ. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે ખ એટલે આકાશ એવો અર્થ પણ છે. એટલે કે જેનાથી ચિત્તાકાશમાં સારાપણાની અનુભૂતિ થાય એ સુખ. આ બે સરસ વ્યાખ્યાઓ એમણે આમાં આપી છે. હમણાં એક બીજું પણ સરસ પુસ્તક આપ સૌએ વાંચ્યું પણ હશે, ઇકીગાઈ. ઇકીગાઈ વિશે એટલું બધું સરસ લખાયું છે. અને મને ઘણી વખત, મેં તો બેંકની કારકિર્દી હતી એ દરમિયાન પણ જોયું છે, અને આપણે ચારે બાજુ જોતા આવ્યા છીએ કે દરેક માણસ જ્યાં બેઠો છે ને ત્યાં પોતાને શ્રેષ્ઠ આપે ને તો દુનિયાના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. પણ આપણે શ્રેષ્ઠ આપવા માટે મતતા નથી. બીજા આપે છે કે નહીં એનો હિસાબ રાખવામાં રહીએ છીએ, અને એમાં જ બધા પ્રશ્નો સર્જાય છે. તો એમણે સરસ લખ્યું છે આ પુસ્તકના 8મા પાને કે જે વ્યવસાય કરો તેમાં વધુ ને વધુ નિપુણતા કેવી રીતે પ્રાપ્ત કરવી એના જાગૃતિપૂર્વક પ્રયત્નો કરો. સતત થોડું વધારે ને વધારે કરતા રહો. અમે હિમાલયન ટ્રેકિંગ કરતા ને ત્યારે ઓરિએન્ટેશનમાં અમને આવું કહેવામાં આવતું, આથી 20-25 વર્ષ પહેલાની વાત છે, કે walk a little less than required, walk a little more, થોડું વધારે ચાલો. sleep a little less than required, થોડું ઊંઘો ઓછું. talk a little less than required, થોડી ઓછી વાતો કરો. આ ટ્રેકિંગ દરમિયાનના સિદ્ધાંતો છે, આમ તો જીવનમાં કામ લાગે એવા છે. and walk a little more than required, થોડું વધારે ચાલો. તો આ બધા સિદ્ધાંતો અહીંયા એમણે આપ્યા કે કામ છોડીને નિવૃત્તિ કરવાનું ક્યારેક વિચારો, કારણ કે ક્યાં અટકવું એ ખબર પડી જાય તો સુખ સમજાઈ ગયું એવું માનવું. ટકવું, કેટલું ટકવું અને ક્યાં અટકવું, આ બે વસ્તુ છે ને બહુ મહત્વની છે. એટલે આવી એક સરસ વ્યાખ્યા, અને એમણે લખ્યું છે કે સુખની 4 વસ્તુઓ સુખની દ્યોતક છે. સારું સ્વાસ્થ્ય, સારા સંબંધો, સદગુણો અને જરૂર પૂરતી સંપત્તિ. આ બહુ મહત્વનું છે. અહીં ક્યાં અટકવાની વાત ફરી વખત આવે છે. આપણે શું ઈચ્છીએ છીએ? સુખ આપણે શું ઈચ્છીએ છીએ? વોટ વી વોન્ટ, વોટ વી ડિઝાયર, આપણે શું જોઈએ છીએ? સુખની મીમાંસા કરીએ તો, જેને વિસ્તૃત આ પુસ્તકમાં પણ સુધીરભાઈએ વર્ણવી છે. આપણે શું મેળવવું છે? આપણે આપણી જાતને ક્યારે એવું પૂછ્યું છે મારે શું જોઈએ છે? અલ્ટિમેટલી શું મારો એમ છે? એ કદાચ 5 વિભાગમાં આપણે આપણી ડિઝાયરને વેચી શકીએ. આપણી ઈચ્છા છે કોઈક વ્યક્તિને પ્રાપ્ત કરવાની, ખાસ કરીને યુવા અવસ્થામાં, કે આ વ્યક્તિ મારા જીવનમાં આવે. અને એવું નથી કે આ માત્ર પ્રણય ગાથાઓ પૂરતો સવાલ છે. અમુક વ્યક્તિઓ આપણા જીવનમાં શિક્ષક તરીકે આવે એ પણ આપણને સુખ આપે. અમુક વ્યક્તિઓ પડોશી તરીકે, રેર ઘટના હોય છે, પણ અમુક વ્યક્તિઓ પડોશી તરીકે આપણી બાજુમાં આવે તો પણ આપણને એક સુખની અનુભૂતિ આપી શકે. તો આપણી અલ્ટિમેટ ડિઝાયર શું હોય છે? 5 વિભાગમાં પહેલો વિભાગ છે વ્યક્તિ, મારે આ વ્યક્તિ જોઈએ છે. બીજો વિભાગ છે સંપત્તિ, મારે આટલી વેલ્થ જોઈએ છે, આટલા પૈસા જોઈએ છે. ત્રીજો વિભાગ છે સત્તા, સત્તા જોઈએ છે, પાવર. અને
પાંચમો વિભાગ છે પોઝિશન, પાવર. પછી આ પાંચ વસ્તુમાં સામાન્ય રીતે આપણી બધી જ ડિઝાયર ટુ ગેટ આમાં આવી જાય છે, આ પાંચ વસ્તુઓમાં. પણ આ બધું મેળવવા માટે તો પાછા બહારના પરિબળો ઉપર આધાર રાખવો પડે ને. આમાંની એક વસ્તુ આપણે આપણી જાતે એકલા લઈ શકીએ એવી છે? કોઈ વ્યક્તિ, વેલ્થ, પાવર, પોઝિશન, કશું જ આપણે એકલા ન જ મેળવી શકીએ. આના માટે જરૂર બીજાની પડે જ. તો એનો અર્થ એમ કે સુખની બાબતમાં આપણે પરાવલંબી છીએ. અહીં ક્યાંક પાછી આપણે પુનર્વિચારની જરૂર પડે કે સુખની બાબતમાં આપણે કેમ આત્મનિર્ભર ન થઈ શકીએ. તો એના માટે શું કરવું એની પણ આમાં સરસ વાત કરે છે. મહર્ષિ અરવિંદે પણ એક આપણને વિચારધારા સરસ આપી છે, બિંગ અને બીકમિંગ. આપણું બિંગ, તમે જો હ્યુમન બિંગ શબ્દ જ વાપરીએ છીએ, હ્યુમન બીકમિંગ શબ્દ વાપરતા નથી. પણ જ્યારે હું બેંકનો મેનેજર બન્યો તો એમ કે હી બીકમ ધી મેનેજર. બનવું અને હોવું, બિંગ અને બીકમિંગ. આપણા 95% પ્રશ્નો બિંગ અને બીકમિંગના ઝઘડામાંથી જ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ મહર્ષિ અરવિંદે બહુ સરસ રીતે સમજાવી છે. તો બીકમિંગના જે સુખ છે ને એ બધા સ્થૂળ પ્રાપ્તિના સુખ છે એવું કહી શકાય સંક્ષિપ્તમાં. અને બિંગ સાથે સંકળાયેલી જે ફિલિંગ, અનુભૂતિના લેવલ પર જે આપણને મળે છે એ બિંગના સુખો છે. એ મને એક કિસ્સો યાદ આવે છે, મોરારી બાપુએ ક્યાંક કહેલો. માનો કે હું રાત્રે 1 વાગે કાલાવડ રોડ પર નીકળું છું ગાડી લઈને. ભરપૂર ઠંડીના દિવસો છે, મેં શાલ ઓઢી છે એટલે મને ઠંડી લાગતી નથી. એટલે હું સુખનો અનુભવ કરું ને. શિયાળામાં આપણી પાસે શાલ હોય, ગરમ કપડાં, એટલે આપણે કમ્ફર્ટ ફીલ કરીએ. આ કમ્ફર્ટ છે ને પાછો બહુ અઘરો શબ્દ છે, આપણે એના ઉપર નહીં જઈએ. પણ શાલ છે એટલે હું મારી જાતને સુખી અનુભવું છું. થોડે આગળ ચાલ્યો તો ફૂટપાથ ઉપર એક માણસ ટૂંટી વાળીને સૂતો છે. એની પાસે શાલ કે ઓઢવાનું નથી એટલે દુઃખી છે ઠંડીને કારણે. એટલે શાલ અહીંયા નિમિત્ત બની, ગરમ કપડું અહીંયા નિમિત્ત બન્યું સુખનું અને દુઃખનું. અને મને એમ થાય છે કે આ શાલ હું એને આપી દઉં. મેં એને શાલ આપી દીધી. શાલ આપ્યા પછી એ સુખી થઈ ગયો, એની ઠંડી ઓછી થઈ, એને સુખનો અનુભવ થયો. મારી પાસે શાલ નથી તો હું શું દુઃખી છું? આ જે બિંગ સાથે સંકળાયેલી ઘટના છે. અને આ બિંગ સાથે સંકળાયેલી ઘટનાઓને આપણે જ્યારે પ્રધાન અથવા પ્રાધાન્ય આપવાનું શરૂ કરશું ને ત્યારે આપણે સુખ શોધવા નહીં જવું પડે, સુખ આપમેળે આવશે. આવી એક સરસ વાત. હવે જેમ પાવર, પોઝિશન, એ બધી વાતો આપણા બીકમિંગ સાથેની સંકળાયેલી છે, તો આપણા બિંગ સાથે શું સંકળાયેલું છે જેની આપણે જરૂર પડે? થોડું વિચારીએ. શું એવું મને અભૌતિક મળે તો હું સુખી થાવ? સોશિયલ મીડિયાના જમાનામાં લાઈક, મારી કોઈ વાહવાહી કરે, મને એપ્રિશિએશન મળે, મારા વખાણ થાય, મારી પ્રશંસા થાય, આ વસ્તુ મને સુખ આપે છે. આ સ્થૂળ વસ્તુ નથી, સૂક્ષ્મ વસ્તુ છે, પણ આ વસ્તુ મને સુખ આપે છે. પરિતોષ અથવા સંતોષ અથવા સેટિસ્ફેક્શન. કાળી મજૂરી કરતો માણસ આપણને એમ થાય કે દુઃખી છે, પણ એ મજૂરી કરીને પોતાના પરિવારને યોગક્ષેમની ચિંતા કરે છે અને રોટલો આપે છે. એ પાછું એ જે રોટલો આપવાની કે એના પરિવારને પોષવાની ઘટના છે ને એને સુખ આપે છે. આપણી દ્રષ્ટિએ દુઃખી માણસ છે. જેમ એપ્રિસિએશન એટલે કે પ્રશંસા સુખ આપે છે, એમ આ ઘટના પણ આપણને સુખ આપે છે. કે જે સંતોષ, ગુણવંત શાહે લખ્યું છે સરસ કે સફળ માણસ નસીબદાર માણસ સફળ થશે અને વધુ નસીબદાર માણસ સંતુષ્ટ થશે. એટલે સંતુષ્ટિ એ વધારે નસીબ સાથે જોડાયેલી વાત. એવું બીજી કઈ વસ્તુ છે? ક્રિએટિવિટી આપણને માનસિક સુખ આપે છે, આપણા બિંગ સાથે સંકળાયેલી. કંઈક નવું આપણાથી રચના થાય. તમે તમારા ઘરની દીકરીઓને ઓબ્ઝર્વ કરો, કંઈક નવું રસોઈમાં એ પ્રયોગ કરીને બનાવશે ને એ વખતે એનો ચહેરો વાંચજો. તમારો પુત્ર મેદાનમાં ક્યાંક રમીને આવશે અને એમ કહેશે કે આજે તો મેં
બધા 2 રનમાં આઉટ થયા, અમે 20 રન કર્યા. એનો ચહેરો જોજો. આ જે ક્રિએટિવિટીનો આનંદ છે ને, મેં કંઈક કર્યું કે જેમાં કર્તા તરીકે હું છું. અને હું એટલે મારું બીકમિંગ નહીં. હું મેનેજર તરીકે 10 લોન આપું તો મને સંતુષ્ટિ ન થાય, પણ હું મેનેજર તરીકે એક ગરીબ માણસને કંઈક મદદરૂપ થયો કોઈ રીતે, એને કોઈક સરકારી યોજનાનો લાભ અપાયો, કશું કર્યું, તો મને જે થાય છે એ સુખની ફિલિંગ છે. અને એવું છેલ્લું પણ બહુ મહત્વનું પરિબળ છે જે આપણા બીંગને સુખની અનુભૂતિ કરાવે છે, એ છે હોબી, શોખ. મને ડ્રાઇવિંગનો શોખ છે અને હું 500 કિલોમીટર ચલાવી તો મને થાક નથી લાગતો. આ કયો સિદ્ધાંત એમાં કામ કરે છે? ઉર્જાનો સિદ્ધાંત કામ કરે છે. જેમાંથી જેનો તમને શોખ છે, મને તો ઘણીવાર વિચાર થાય સંગીતના કાર્યક્રમોમાં સારા રિધમિસ્ટ, તબલચીઓ, તબલા વગાડનારા કલાકારો, મને એમ થાય કે આ લોકોના બાવડા નહીં દુખવા આવતા હોય, પણ નથી દુખતા. એ લોકો કાર્યક્રમ પૂરો થયા પછી એટલા જ સ્વસ્થ અને ફ્રેશ હોય છે. શું કામ? કારણ કે એની હોબી, એની ક્રિએટિવિટી, એમાંથી એને ઉર્જા મળે છે. જેમાંથી તમને આનંદ મળે ને એમાંથી ઉર્જા મળે. આ એક સનાતન સિદ્ધાંત છે. અને ઉર્જાનું મેનેજમેન્ટ કરવામાં આપણે ઉર્જાનો ઓવરડ્રાફ્ટ, બેંકની ભાષામાં કહીએ તો ઉર્જાનો ઓવરડ્રાફ્ટ એટલે ડિપ્રેશન. આ વસ્તુ આપણને જો સમજાઈ જાય, ઉર્જાનું મેનેજમેન્ટ, તો પણ આપણે આપણા બીઈંગ સુધી સુખની, પ્રસન્નતાની લહેર પહોંચાડી શકીએ. અને આ એપ્રિસિએશનની વાત પણ એવી છે. એક માણસ ઉદાસ થઈને ફરતો હતો, મેં એને પૂછ્યું કે ભાઈ શું કઈ તકલીફમાં છો? તો કે હું ફેસબુક ઉપર કવિતા મૂકું છું ને કોઈ લાઈક કરતું નથી. આ બીઈંગ સાથે સંકળાયેલી સુખની ઘટના છે, પણ એમાં કેટલી બધી ગેરસમજનો અવકાશ છે. ઘણી વખત મોરારી બાપુ ને પરિવાર યાદ કર્યો, એમણે એક કથામાં એવું હસતા હસતા કહેલું કે પત્ની, પાડોશી ને પિતરાઈ, આ 3 તમારા ક્યારેય વખાણ નહીં કરે. છતાં આપણે અપેક્ષા તો એ 3 પાસેથી રાખતા જોઈએ છીએ. અને એ વાતે સાચી છે. એપ્રિસિએશન આપણે ભલે થોડી હળવાશથી લઈએ, પણ એપ્રિસિએશન પણ એક ઈંધણ છે આપણી પ્રવૃત્તિનું. મને વિચાર આવે કે ખાલી સ્ટેડિયમ હોત તો સચિન તેંડુલકરે આટલી બધી સેન્ચુરી કરી હોત. એ તાળીઓનો ગડગડાટ પણ એનો નશો હોય ને. અહીંયા ઉભેલો વક્તા, એને તમારી તાળીઓથી શેર લોહી ચડતું હોય, નથી જરૂર નથી. પણ એટલે અને આમાં પાછો કઈ ખર્ચો નથી થતો, છતાંય સંચાલકો, કાર્યક્રમના સંચાલકો કહે કે આપણે એમને તાળીઓથી વધાવીએ. આપણે એમાં ખરેખર તો તાળીઓ તો હવે યોગનો એક ભાગ બન્યો છે, એનાથી તો એનર્જી મળે છે. પણ આ એપ્રિસિએશનની એવી ઘટના છે, આપણે નથી કહી શકતા. સારી ચા બને તો આપણે ઘરે પત્ની નથી કહી શકતા કે ચા સરસ બની છે. હું નથી કહી શકતો, તમે નહીં કહી શકતા હો. કહી શકતા હો તો સારું કહેવાય, આજે સરસ રસોઈ બની છે. કેમ નથી કહી શકતા? એપ્રિસિએશન કરવામાં આપણે ક્યાં નબળા પડીએ છીએ? 1 પૈસાનો ખર્ચ નથી. અને અમદાવાદમાં એ પૈસાની વાત કરે, રાજકોટમાં તો પૈસાના ખર્ચની વાત જ ન કરે. અમદાવાદમાં તો વિનોદ ભટ્ટ કહેતા, એમ આપણે અહીં અગાસી કહીએ પણ એ લોકો ધાબુ કહે છે. 1 અક્ષર ઓછો બોલવો પડે ને, એટલે ત્યાં આવું કેવું પડે કે એપ્રિસિએશનમાં ક્યાંક પૈસાનો ખર્ચ. પણ આ એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે એપ્રિસિએશન કેમ નથી કરતા? આપણે એપ્રિસિએશનની અપેક્ષા રાખીએ છીએ, પણ આપણે કરી નથી શકતા, બીજાને નથી આપી શકતા. જો આ ગણિત સમજાઈ જાય ને, તો આપણે તો સુખી થઈએ, પણ સાથેની વ્યક્તિને પણ સારી રીતે સુખી કરી શકીએ. અત્યારે પેલું સરસ વાક્ય યાદ આવે, ગેટિંગ વોટ યુ લાઈક ઇઝ સક્સેસ. તમારે જે જોઈતું એ તમને મળી જાય એ સફળતા છે. ગેટિંગ વોટ યુ લાઈક ઇઝ સક્સેસ, લાઇકિંગ વોટ યુ ગેટ ઇઝ હેપીનેસ. તમને જે મળ્યું છે એ માણી લો, એ ગમી જાય, એ હેપીનેસ છે. એટલે આ હેપીનેસ એવો કોમ્પ્લેક્સ ખ્યાલ છે ને કે આ ઘણા બધા એંગલથી આનો વિચાર કરવો પડે ને. એ બધો વિચાર સુધીરભાઈ આપણા વતી કરી આપ્યો છે. આપણે ખાલી વાંચવાનું છે. સર્જનશીલતાની વાત કરી, ક્રિએટિવિટીની વાત કરી. ફરી વખત હું સાબુદ્દીનભાઈ રાઠોડને યાદ કરું. એક કિસ્સો કહે છે કે અમારા ગામની નદીમાં પૂર આવ્યું અને અમે બધા પૂર જોવા ગયા હતા. તો જોયું તો તબલાની એક જોડ તણાતી આવતી હતી.
એટલે અમારી સાથે એક ભજનીક હતો અને એમ થયું કે મારે તબલા લેવાના જ છે. સરસ, ચાલો. એટલે એણે પાણીમાં દુબાકો માર્યો, સારો તરવૈયો હતો, તબલા સુધી પહોંચ્યો અને તબલા લેવા પ્રયત્ન કર્યો કે એની સાથે તબલચી પણ હતો. અને એ કડે બાંધેલા તબલા હતા. એટલે સાબુદ્દીનભાઈ નું સરસ તારણ કાઢ્યું. સાબુદ્દીનભાઈ તો ફિલોસોફિકલ હ્યુમર અને હ્યુમરસ ફિલોસોફી બંને એમની પાસે હોય. એટલે એમણે એમ કીધું કે પેલો જે તબલચીને બહાર કાઢ્યો ને એટલે એટલું બોલ્યો, એક કળા હોય ને તો તરી જવાય છે. એટલે આ જે ક્રિએટિવિટીનો આપણે ઘણા બધા, આપણે સૌ બેઝિકલી ક્રિએટિવ જ છીએ. આમાં કોઈ બાય બર્થ કવિ કે લેખક કે કલાકાર હોતા જ નથી. પણ આપણે આપણી ક્રિએટિવિટીને મોકો નથી આપ્યો, જગ્યા નથી આપી, નહીં આપ્યો. ચાલો હવે એમાં કશું ન થઈ શકે, પણ આપણે આપણી પછીની પેઢીને તો આપીએ, જેથી એ લોકો તો આનાથી ડિપ્રાઇવ્ડ, વંચિત ન રહે. તો આ જે બધી 5 વસ્તુ આપણે જે કરી, જેને સુધીરભાઈએ વર્ણવી છે કે તમારા બીઈંગ સાથે, અનુભૂતિના ક્ષેત્ર સાથે સંકળાયેલી આ બધી વસ્તુ છે. એમણે મેડિકલ સાયન્સનો પણ ઘણો બધો આશરો લીધો છે આ પુસ્તકમાં. MRIના ફોટા પણ એમાં મૂક્યા છે કે કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય મગજમાં અને એના શું શું અસરો થાય. આમ જોઈએ ને તો આપણે બધા જ બંચ ઓફ કેમિકલ છીએ. ગુજરાતી ભાષાનો સરસ શબ્દ રસાયણ છે ને, અને એ રસ, આપણે ઘણામાં એમ કહીએ ને કે મને આમાં રસ નથી પડતો. એ શું રસ પડવો એટલે શું? આપણા મગજમાં એવા કોઈ સંયોજનો કેમિકલના નથી રચાતા કે આપણને એમાં મજા નથી આવતી. એનો અર્થ એમ કે એમણે મેડિકલ સાયન્સની રીતે સાબિતી પણ આપી કે કેટલાક સંયોજનો જે મગજમાં રચાય, કરોડો ન્યુરોન્સ આપણા મગજમાં કામ કરે, જેને આપણે જ્ઞાન તંતુ કહીએ છીએ. અને એમાં દર ક્ષણે, સંભવામી ક્ષણે ક્ષણે, દર ક્ષણે કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે, ત્યારે આપણે અનુભવ કરતા હોઈએ છીએ. અને એટલે જ પેલા મુન્નાભાઈના કે કયા પિક્ચરમાં કેમિકલ લોચા શબ્દ આવ્યો છે, સરસ છે. હવે તો સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ આ શબ્દ વાપરવા માંડ્યા છે કે ડિપ્રેશનનો પેશન્ટ આવે ને તેમ કે આ કેમિકલ લોચા છે. તો આ બંચ ઓફ કેમિકલ જ છે એક જાતનું. એની આપણે આગળ એક વાત પણ કરવી છે, હેપીનેસ હોર્મોન્સની પણ એમણે સરસ વાત કરી છે, આપણે કરશું. તો આ વસ્તુ સમજવાની. આપણે કોઈને દુઃખી જોઈએ ને તો પહેલો એ વિચાર કરવાની જરૂર છે કે એનામાં એવું શું બન્યું કેમિકલમાં. આ પુસ્તક વાંચ્યું હોય તો સમજાઈ જાય કે એનામાં કંઈક, જેમ કેમ આપણું બાળક આવીને એમ કે મને શરદી થઈ ગઈ, એમ કે ઠંડુ ખાધું હતું કંઈ, તરત પૂછીએ છીએ ને. પણ કોઈ દુઃખી હોય તો આપણે કેમ એનું નિદાન તરત નથી કરી શકતા? કારણ કે આપણે એ દિશામાં સમજણ કેળવી નથી, એ દિશામાં ક્યારેય કોઈ જાણકારી મેળવી નથી. અને જાણકારી શબ્દ આવે ત્યારે અગેન હું કહું કે જાણકારીમાં જ આપણે રહી ગયા છીએ, આમ તો જ્ઞાન સુધી પહોંચ્યા જ નથી. એટલે આગળ જતા સુધીરભાઈ આ પુસ્તકમાં આપણને સુખના સાધનો કહે છે. આપણને સમજવા પડશે ને ક્યાંથી મળશે સુખ. મારે અહીંથી માધાપર ચોકડી જવું છે, પણ અહીંથી શું શું મને મળશે તો મારે જાણવું જ પડશે ને. તો એ સુખના સાધનો કયા કયા વિચારી શકાય છે? કંઈ કોઈક તમારામાંથી કોઈક સજેશન મને આવી શકે? સુખના સાધન, સુખ ક્યાંથી મળે સાહેબ? બોલો બોલો જી. સંતોષ. સંતોષ અનુભવો એ આપણા હાથમાં છે. એના માટે આપણે કેળવણી, આપણા મનની કેળવણી જોઈશે તો થઈ જ શકે. પણ એવું શું કરીએ તો આપણને સુખની અનુભૂતિ થાય? મેડિટેશન એમાંનું એક સરળ અને સુલભ વસ્તુ છે મેડિટેશન. અગેન સાબુદ્દીનભાઈ કહે છે એમ કે ધ્યાન કરવાનું ન હોય, ધ્યાન રાખવાનું હોય. અવેરનેસ. ઓશો પણ આના ઉપર ભાર મૂકે છે, અવેરનેસ ઉપર. તો આ જે ધ્યાનની ક્રિયા છે ને, ધ્યાનમાં પણ સુધીરભાઈ તો એમાં એના જૈન દર્શન, પોતે જૈન છે એટલે જૈન દર્શનના આધારે એમણે લખ્યું છે કે અવલંબિત ધ્યાન હોય છે અને એક નિરંતર ધ્યાન હોય છે. એવા કંઈક એમણે 2-3 પ્રકારો પણ એમાં લખ્યા છે. પણ ધ્યાનની પણ આપણે ટેવ પાડતા નથી, અથવા પાડવા માંગતા નથી. પણ આ એક સુખનું બહુ સુલભ અને સરળ સાધન છે. એ સિવાયના બીજા ધ્યાન રાખવું, જે હમણાં વાત કરી, અવેરનેસ.
આપણી ગુજરાતી ભાષાનો મને વિચાર આવે ઘણી વાર કે તમે દીવાનખાનામાં બેઠા હો ને રસોડામાંથી એક કાચનો વાસણ પડે એવો અવાજ આવે એટલે તમે પૂછશો શું થયું, શું જવાબ મળશે? શું જવાબ મળશે? કપ પડી ગયો, આમ જ મળશે ને. કોઈ પણ કપ પડી ગયો, કપ જાતે પડી ગયો. આ ગુજરાતી ભાષાની સાહેબ મજા છે કે આપણે જ્યાં આપણે કર્તા તરીકે ખોટું કામ કર્યું છે ને ત્યાં આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ. કપ પડી ગયો છે, હું જવાબદાર નથી. આ અવેરનેસની વાત છે કે શું બની ઘટના, એ ઘટનામાં કર્તૃત્વ મારું કેટલું છે એના ઉપર આપણે ફોકસ કરીએ ને એ અવેરનેસ. તો એ પણ એક બીજું સાધન છે હકારાત્મક કેળવવી. અમદાવાદના મારા મિત્ર રમેશ તન્ના પોઝિટિવ મીડિયા ચલાવે છે અને પોઝિટિવ સ્ટોરીઝ મૂકે છે અને બહુ સરસ એક્ટિવિટી કરે છે. પોઝિટિવિટી, હવે પોઝિટિવિટીમાં પણ એક પછી રમૂજની વાત મને યાદ આવે છે. પોઝિટિવિટીની સાથે એક સરેરાશ સુખનો કોન્સેપ્ટ છે, એવરેજ હેપીનેસ. એવું સાયકોલોજીમાં લખ્યું છે, એવરેજ હેપીનેસ. એવરેજ એટલે શું? એવરેજનો કોન્સેપ્ટ તો આપણે જાણીએ છીએ ને, આપણે ભણીએ છીએ, આપણે ભણ્યા છીએ, આપણા બાળકો ભણ્યા છે. ટકા કાઢ્યા, એવરેજ છે ને. એકમાં 100 આવ્યા, એકમાં 90 આવ્યા, તો 95% એવરેજ નીકળી. એની ઉપર એક માણસે પ્રશ્ન કર્યો કે મારો એક પગ બરફની પાટ ઉપર રાખું અને બીજો પગ ચૂલામાં રાખું સળગતી આગમાં, તો એવરેજ તો કમ્ફર્ટેબલ થયો ને. બહુ જ કન્ફ્યુઝિંગ કન્સેપ્ટ છે એવરેજનો. એટલે સરેરાશ સુખમાં ન જવું, પણ હકારાત્મકતા કેળવવાથી એ સરેરાશની માયાજાળમાંથી બહાર નીકળી શકાય છે. બીજું રેઝિલિયન્સ એટલે કે પરિવર્તનને સ્વીકારવાની તૈયારી. આપણા ઘણા બધા પ્રશ્નો આમાંથી ઉત્પન્ન થાય છે. જે બહેને આખી જિંદગી સાડી જ પહેરી હોય ને એની પુત્રી સ્લીવલેસ ડ્રેસ પહેરે તો એ પરિવર્તન સ્વીકારે નહીં, એમાંથી કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય. સાયકોલોજી એમ કહે છે કે રેઝિલિયન્સની ગેરહાજરીમાં કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય. આપણા બધા જ કોન્ફ્લિક્ટ છે ને પરિવર્તનને સ્વીકારવાની આપણી તૈયારી નથી એમાંથી થાય છે. તો આ પણ એક સુખ પ્રાપ્તિનું સાધન છે કે આપણે પરિવર્તનને સ્વીકારીએ. સારું ખરાબ હોઈ શકે, એ આપણી દ્રષ્ટિ છે કે આ સારું છે કે આ ખરાબ છે. આપણે જજ ન બનીએ. એક જગ્યાની ભરતી હશે તો બીજી જગ્યાની ઓટ હશે, એટલે આપણા માટે જે સારું છે બીજા માટે ખરાબ હશે, તો મારા માટે જે ખરાબ હશે બીજા માટે સારું પણ હોઈ શકે. એટલે આપણે જજ બન્યા વગર એક પરિવર્તનનો સ્વીકાર કરવાની તૈયારી રાખી, ક્રિએટિવિટી કેળવીએ. જે ક્રિએટિવિટીની આપણે વાત થઈ, પેલા કવિ વિશે એવું કહેવાય છે ને કે દીકરીને જોવા આવ્યા એટલે દીકરીના બાપે પૂછ્યું કે છોકરો શું કરે છે? તો કે કવિ છે. એમ નહીં, કમાવા માટે શું કરે છે? આ સર્જનશીલતાનું અપમાન છે. કવિ હોવું કઈ ગુનો તો નથી ને. એટલે આપણે આની ઉપરથી હું કહેવા એ માંગુ છું કે આપણા પરિવારમાં ક્રિએટિવિટીને સપોર્ટ કરવાની આપણી તૈયારી કેટલી. અગેન પેલી વાત ઉપર હું આને રિલેટ કરું છું કે આપણે આપણી પછીની પેઢીને શું આપવાનું છે. તો એ પણ બીજું આપણે ફોકસ શેના ઉપર કરવું જોઈએ? જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ છે. આપણે ખરેખર શેની ઉપર કરીએ છીએ જેની ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે એમ કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટના જજે થોડું રાષ્ટ્રપતિને સલાહ અપાય. નથી રાષ્ટ્રપતિ આપણા કંટ્રોલમાં કે નથી સુપ્રીમ કોર્ટ આપણા કંટ્રોલમાં. જે વિતંડાવાદનો આપણે વાત કરતા હોઈએ છીએ ને, વૈખરી વાણીનો વેડફાટ, જરૂર નથી આવા પ્રશ્નોની, જરૂર નથી આવી ચર્ચાઓની, જરૂર નથી આવી ગોસિપની. આપણે કેમ આપણા કંટ્રોલમાં છે એ પરિબળો વિશે ફોકસ નથી કરી શકતા? આપણા સુખની ગેરહાજરીનું એક કારણ આ પણ છે. પેલા મુલ્લા નસરુદ્દીનની વાત રજનીશના એક પ્રવચનમાં આવે છે, ઓશો રજનીશમાં. એ ટ્રેનમાં મુસાફરી કરતા હતા મુલ્લા નસરુદ્દીન. ટિકિટ ચેકર આવ્યો, એમણે ટિકિટ માગી.
એટલે મુલ્લાએ પેન્ટના 4 ખિસ્સા, 2 આગળના 2 પાછળના જોયા, ટિકિટ નથી. પોતે જે આવી કોટી મારી જેમ પહેરેલી એના બંને નીચેના ખિસ્સા જોયા, ટિકિટ નથી. ખોલીને અંદરનું ખિસ્સું જોયું, એમાં ટિકિટ નથી. એટલે ટિકિટ ચેકર એને જોઈ રહ્યો હતો. એમણે કહ્યું કે તું આ ઉપરનું ખિસ્સું જો, એમાં હશે. મુલ્લા નસરુદ્દીને કહ્યું મને એમ છે કે એમાં હશે, પણ ન હોય તો, એટલે હું એ ખિસ્સું જોતો નથી. આપણે આવા જ ભ્રમમાં જીવીએ છીએ. આપણને એમ છે કે સુખ અહીંયા છે એટલે આપણે ત્યાં જતા નથી. એટલે એ વસ્તુ, આ ફોકસ, જે વસ્તુ આપણા કંટ્રોલમાં છે એની પર ફોકસ કરવાથી આ બાબતે આપણે કંઈક સુધારો કરી શકીએ. બીજું, હોબીની વાત કરીએ તો જાત સાથે વાત કરતા શીખીએ. પેલું એક અંગ્રેજીમાં એક સરસ પંક્તિ છે, એનું એક્ઝેક્ટ મને નથી ખબર, પણ એનું ભાષાંતર કરીને કહું કે જો તમને એકલા એકલા કંટાળો આવતો હોય તો તમે ખરાબ સોબતમાં છો. પણ તમારી જાત સાથે જો કંટાળો આવતો હોય, યુ આર ઇન અ બેડ કંપની. આપણે આપણી જાત, માણસો એકલા રહેતા ડરે છે, અને એટલા માટે ડરે છે કે આપણને સોલિટ્યુડ અને લોનલીનેસના ડિફરન્સની ખબર નથી. એકાંત અને એકલતા બંને જુદી વસ્તુ છે, પણ આપણે એકલતા ઉપર ફોકસ કર્યું જે આપણા કંટ્રોલમાં નથી. આપણે ફોકસ કરવાનું હતું આપણા એકાંત ઉપર, અને એકાંતમાં આપણે આપણી જાતને ખીલવવાની છે. માણસો ટોળામાં રહેવું ગમતું હોય છે માણસોને, એકલો પોતાની જાત સાથે રહેતા ડરે છે. હોબી એક એવી વસ્તુ છે કે તમે તમારી જાત સાથે રહી શકો છો. થાવરાણી સાહેબ જ્યારે હિન્દીનું અનુવાદ કરતા હો ગુજરાતી, ત્યારે તમે પોતે એકલા જ તમારી સાથે હો છો. એવું કહેવાય છે કે આપણે સામાન્ય રીતે કાં ભૂતકાળની વિચાર કરતા, આપણે સૌ આપણા દિમાગને ઓબ્ઝર્વ કરશું. આપણે સામાન્ય રીતે કાં ભૂતકાળ વિશે વિચારતા હોય છે, કાં ભવિષ્ય વિશે વિચારતા હોય છે. આપણે આપણા વર્તમાન વિશે ક્યારેય વિચારતા નથી. વર્તમાન વિશે વિચારવું હોય તો તમારી ક્રિએટિવિટીની ક્ષણોમાં જ તમે વર્તમાનમાં હો છો. હું અહીંયા જ્યારે રાજકોટ હતો આજથી 15-17 વર્ષ પહેલા, ત્યારે મને ઈચ્છા થઈ કે હું રેડિયો કાતો. મને કોઈક એવું કહ્યું કે એનાથી તમને મેડિટેશનમાં મદદ થાય. એટલે મેં રેડિયો લઈ આવ્યો, પેલું જીમખાનાથી આગળ ત્યાં ખાદી ભંડાર છે ત્યાં. અને ત્યારે મને આ વાક્ય સમજાયું કે મારું મન કાં ભૂતકાળમાં હોય છે કાં ભવિષ્યકાળમાં હોય છે, પણ રેડિયો કાંતતી વખતે, કારણ કે મારી તમામ ઉર્જા, મારું તમામ કોન્સન્ટ્રેશન એ તાર તૂટે નહીં એના ઉપર હોય છે. બસ આપણે તાર તૂટે નહીં ને એનું ધ્યાન રાખવાનું છે, અને આપણે એમાં જ નિષ્ફળ જઈએ છીએ. આપણો તાર આપણા પરિવાર સાથે તૂટી જાય છે, આપણો તાર આપણા સમાજ સાથે તૂટી જાય છે, આપણો તાર આપણા ખુદ સાથે તૂટી જાય છે. એ તાર તૂટવો ન જોઈએ એટલી એકાગ્રતા આપણે કેળવવાની છે. એ એકાગ્રતા કેળવવામાં આપણને મદદ કરે છે આપણી હોબી, આપણી ક્રિએટિવિટી. તો આ પણ એક સુખનું સાધન છે. બીજું એક કેળવવા જેવું કામ એ છે કે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. આપણે વિદેશોમાં જે મિત્રો ફર્યા છે, વાતમાં થેન્ક યુ કહેવાનો રિવાજ છે. અતિરેકને વાત કરીએ તો પણ આપણે આ ટેવ કેળવી શક્યા નથી. આપણે કોઈને થેન્ક યુ નથી કહેતા. શું કામ? આપણી પ્રકૃતિમાં નથી, આપણા કલ્ચરમાં નથી, પણ એ કેળવવાની જરૂર છે. ગ્રેટિટ્યુડ, આદરની ભાવના. આનાથી પણ બહુ મજા આવે. તમે ક્યારેક કોઈક લિફ્ટમાં બેસો તો લિફ્ટમેનને થેન્ક યુ કહી જવો, એમાં કશું જ નથી. અગેન આપણે હું કહું તો ક્યાં ખર્ચો છે કંઈ, પણ એ જે ગ્રેટિટ્યુડ છે, બીજા પ્રત્યે આદરની ભાવના છે. અગેન આપણે શરૂઆતની જે વાત કરી તેની ઉપર હું કહું કે અદ્વૈતવાદનો સિદ્ધાંત એમ કે છે કે આપણે બધા જ એક ચૈતન્યના અંશ છીએ, તો હું મારા જ અંશ સાથે આવું કરું. આ ગ્રેટિટ્યુડની ભાવના જો આપણે સમજીને ડેવલપ કરીએ તો જે સુખની અનુભૂતિ છે બહુ સરળ છે. સુધીરભાઈ એવું લખ્યું છે આ બુકમાં કે મગજમાં 1 કરોડથી પણ વધુ ન્યુરોન્સમાં દર સેકન્ડે 1 લાખ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને આ તો ન્યુરોલોજિસ્ટ કહે છે એટલે માનવું જ પડે કે દર સેકન્ડે 1 લાખ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આપણે
હું બોલું છું, મારા મગજમાં પણ કેટલું બધું કોમ્બિનેશન થતું છે. તમે જુઓ, અને એ કેટલા કરોડો અબજો પ્રકારના કોમ્બિનેશન. જેમ બે આંગળાની છાપ સરખી નથી, એમ બે રાસાયણિક સંયોજનો પણ આપણા મગજના સરખા નથી હોવાના. ઇવન જોડિયા બાળકો વચ્ચે પણ બંનેના ગમા અણગમા, રિએક્શન્સ, એક્શન્સ બધું અલગ હોવાનું. તો આ જે સંયોજનો જે મગજમાં થાય છે એ અને અંદાજે એમણે એવું લખ્યું છે કે 24 કલાકમાં આપણે લગભગ 40 થી 50,000 વિચારો કરીએ છીએ. આવું આપણે ક્યારેય વિચારતા નથી. 40 થી 50,000 વિચારો કરીએ છીએ. અહીં મને એક બીજો વિચાર આવે છે કે વિચારો કરવા અને વિચારો આવવા બંને વસ્તુ અલગ છે. આની ઉપર થોડું ફોકસ કરવાની જરૂર છે. વિચારો આવે અને રોકવા અઘરા છે. વિચાર એ તો છે ને, વિચાર પણ બહુ પાવરફુલ વસ્તુ છે. મારા મિત્ર સંજયભાઈ અહીં બેઠા છે. અમે લગભગ 20 વર્ષ પહેલા એક મુદ્દાની ચર્ચા કરી હતી કે ઇલેક્ટ્રિસિટી વાયરલેસ ન થઈ શકે. એટલે એમણે ના પાડી. પોતે તો એમના ફિલ્ડના જ છે. એમણે ના પાડી એ ન થઈ શકે. પણ હમણાં સાહેબ મેં ક્યાંક વાંચ્યું કે વાયરલેસ ઇલેક્ટ્રિસિટી આવશે. એ પ્રૂવ તો થઈ જ ગયેલું છે. સોલાર એનર્જી શું છે? સૂર્યમાંથી નીકળેલી ઇલેક્ટ્રિસિટી જ છે ને. એ વગર વાયરે જ આપણે સોલાર પેનલ સુધી પહોંચી છે. એટલે વિચાર બહુ મહત્વનો છે. તમે એકવાર હવામાં મૂકો. અહીં હવામાં કેટલા બધા SMS તરતા હશે, આપણને દેખાતા નથી, પણ જેવો આપણો ફોન ઓન કરીએ એટલે એમાં આવી જાય. એમ વિચારો પણ એક વખત વહેતા મૂકો. તરંગ તુક્કા જેવા વિચારો હોય ભલે ને, વહેતા મૂકો, ક્યાંક જઈને ઉતરશે. મારો એક મિત્ર આજથી 40 વર્ષ પહેલા મને એમ કહેતો, જ્યારે નવા પેલા સોલાર વોટર હીટર જ આવ્યા હતા, આપણે અગાસીમાં ગરમ પાણી માટે સોલાર મૂકતા હતા, એ સિવાય સોલાર પેનલનો કોઈ ઉપયોગ નહોતો, ત્યારે એ મિત્ર મને કહેતો કે ગાડી ઉપર સોલાર પેનલ નાખી ન ચાલે. હવે હમણાં 2025ના ઓટો એક્સપોમાં સોલાર કાર મુકાઈ છે. બને કે એને વિચાર વહેતો મૂક્યો ને ક્યાંક એને એ વિચાર લોન્ચ થઈ ગયો. એટલે સારા વિચારો પણ વહેતા મૂકીને પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. ભલે આપણને ખબર નથી કે ક્યાં જઈને ઉગશે, ક્યાં જઈને આકાર લેશે. તો આ પણ જે 40-50,000 વિચારો કરીએ છીએ, અને આ જ આ પુસ્તકનું હાર્દ છે જે હવે આપણે વાત કરી રહ્યા છીએ. સમય છે હજી થોડો ને આપણે સમય છે ને હજી? પુસ્તકના હાર્દ સુધી આપણે જઈએ. હવે એમણે એવું લખ્યું છે કે મગજમાં થતા રાસાયણિક સ્ત્રાવ ના આધાર ઉપર આપણી અનુભૂતિઓ સંકળાયેલી છે. એને વિજ્ઞાન એને હોર્મોન્સ તરીકે ઓળખે છે, જે હેપીનેસ હોર્મોન્સ. 4 હેપીનેસ હોર્મોન્સ છે. મારા પિતાશ્રી પાર્કિન્સનના પેશન્ટ હતા. એમને અમે જે દવા આપતા, લીવાડોપા, સિન્ડોપા, આવી બધી દવા આપતા, એ શું હતું? ડોપામાઇન. આપણા મગજમાં જે 4 હેપીનેસ હોર્મોન્સ છે એમાંનું પહેલું છે ડોપામાઇન. ડોપામાઇન હવે તો સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે. હમણાં જ જે પાર્કિન્સન ડે ગયો અને સુધીરભાઈએ એના સુપુત્રી બંને અમદાવાદમાં જે કર્યું એક ડિસ્કશન, સરસ બધા પેનલ ડિસ્કશન સરસ થયું. એમાં ડોપામાઇનની વાત થઈ કે હવે મગજમાં એવા વાયરિંગ કરીને નાનકડું પેસમેકર મૂકીને ડોપામાઇન રિલીઝ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે, અને થોડે ઘણા અંશે સફળ પણ થયા છે. ધ્રુવ ભટ્ટ હવે પછીના મણકામાં આવી રહ્યા છે. મારા પારિવારિક વડીલ છે, અને એમણે હમણાં જે છેલ્લી નવલકથા આપી, ન ઈતિ નામની ધ્રુવ ભટ્ટની નવી નવલકથા જે આવી, એમાં એમણે સરસ આવી વાત લખી છે. જેમને સાયન્સ ફિક્શનમાં કે આવા બધામાં રસ હોય ને એમણે વાંચવી જોઈએ. સરસ છે. થોડાક આગળ જતા થોડો ટ્રેક ઉતરી જાય છે, પણ સરસ બનાવી છે. અને ખાસ તો કન્સેપ્ટ સરસ છે. એમાં કેવું છે કે બાળક જન્મે વિધિન સેકન્ડ્સ એક ચીપ એના મગજમાં ઇન્સર્ટ કરી દેવામાં આવે છે. પછી એ ચીપમાં કરેલા પ્રોગ્રામિંગ પ્રમાણે જ જીવે છે. અને આવા દિવસો દૂર નથી. એઆઈ ઘણું બધું કરવાનું છે આપણી ઉપર. એ પછી કદાચ અહીંયા રોબોટ તમને કોઈ પુસ્તક વાંચવું એ કહેશે, એવું પણ બને. તો એ જે
ડોપામાઇનની આપણે વાત કરતા હતા કે આ ચાર છે, એમાં પહેલું ડોપામાઇન છે. ડોપામાઇનનો સ્ત્રાવ આપણા મગજમાં થાય તો આપણે ફીલ ગુડ કરીએ છીએ. કદાચ અહીંયા કોઈ તબીબ હોય તો મારી સાથે એમાં સંમત થશે કે ડોપામાઇનની ગેરહાજરી ઘણા બધા ન્યુરોલોજીકલ ડિસીઝનું કારણ બને છે. એ ખરેખર મોજ મજાનું રસાયણ છે. તમને મજાનો અનુભવ થાય, મૂડ લિફ્ટર, તમને સારો મૂડ થાય, એ બધું ડોપામાઇનને આધારે છે. ડોપામાઇન ક્યાંથી મળે અથવા એનો સ્ત્રાવ ક્યાંથી વધારી શકાય, આની જો થોડી ખબર પડે આપણને કે ડોપામાઇન શું કરવાથી વધે. સફરજન, બીટ, કાકડી, લીલા પાંદડાવાળા શાક, મધ, ચીઝ અને ઓમેગા એસિડ જેમાં હોય એવા ખોરાક લેવાથી પણ ડોપામાઇનનું બને અને સ્ત્રાવ થાય. કારણ કે સ્ત્રાવ થવા માટે પાછળ એનું ઉત્પાદન પણ જરૂરી છે. હળવી કસરતો કરવાથી, યોગ, પ્રાણાયામ, સંગીત, વ્યસનમાંથી પણ ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે. તમે જો સાવ દુબળો પાતળો કડિયા કામ કરનારો માણસ જે પૌષ્ટિક ખોરાક ક્યારેય લેતો નથી, આમ 2 શર્ટ બીડીને મારીને પાછો કેટલું બધું કામ કરે છે. આ ડોપામાઇન એની પાસે કરાવે છે. આપણે એ રસ્તે જવાનું નથી. આપણે એક સાયન્ટિફિક પ્રક્રિયાની રીતે જોઈએ છીએ. આપણે ડોપામાઇન બીજે રસ્તે જ મળે ત્યાં સુધી આ રસ્તો અખત્યાર કરવા જેવો નથી. એના માટે મેં એક સૂત્ર પછી બનાવ્યું આ પુસ્તક વાંચતા કે ડોપામાઇનને મેનેજ કરવા માટે શું કરવું. ટોક લેસ, લિસન મોર. ઓછું બોલો, સાંભળો વધુ. આની પ્રેક્ટિસ કરવાથી પણ આપણા ડોપામાઇનનો જથ્થો જે છે એને મેનેજ કરી શકાય છે. એવું બીજું સેરોટોનિન નામનું રસાયણ છે. સેરોટોનિન એ રસાયણ છે ને, આત્મવિશ્વાસનું રસાયણ છે. જેનામાં એનો સ્ત્રાવ પૂરેપૂરો થતો હોય ને, એનો આત્મવિશ્વાસ ખૂબ હોય. મોદી સાહેબ એના મગજનું એનાલિસિસ કર્યું, સેરોટોનિનનો સ્ત્રાવ જબરદસ્ત છે. એટલે ઘણા લોકો છે આવા, આ તો ઇમિડિયેટ છે યાદ આવ્યું. પણ એના માટે મેં જે વાત કરી ને, ગ્રેટિટ્યુડ ડેવલપ કરવો, કોઈને આદર આપવો, થેન્ક યુ કહેવું, એમાંથી પણ એક ક્રિયા વખતે પણ સેરોટોનિનનો સ્ત્રાવ થાય છે. એટલે કોઈને થેન્ક યુ કહેવાથી આત્મવિશ્વાસ વધતો હોય તો ભાવમાં કંઈ ખોટું નહીં. અને કુંબળા તડકામાં બેસવાથી પણ સેરોટોનિન રિલીઝ થાય છે. તો આ 2 પ્રક્રિયાથી થાય છે. ફળો, અને ફળોમાં ખાસ કેળા, એ ખાવાથી પણ સેરોટોનિનનું મેનેજમેન્ટ આપણું મગજ સારી રીતે કરી શકે છે. એના માટેનું મેં જે સૂત્ર બનાવ્યું છે, કમ્પ્લેન લેસ, એપ્રિશિએટ મોર. ફરિયાદો ઓછી કરવી, વખાણો જાજા કરવા. આની ટેવ પાડશું તો પણ આ હેપીનેસ હોર્મોનની કમી ક્યારે આપણને લાગશે નહીં. એની પછીનું એક જે ત્રીજું રસાયણ છે હેપીનેસ હોર્મોન, એ છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન છે એ આનંદ, જોય. આ શબ્દો છે ને, આ બધા આપણી ભાષામાં પણ સરસ શબ્દો છે, પણ જોય, પ્લેઝર, આ બધા શબ્દોના અલગ અલગ અર્થો છે. આપણે બધા એને એકમાં લઈ લીધા છે. હેપીનેસ, બ્લિસ, આ બધા શબ્દોના અલગ અલગ છે. તો ઓક્સિટોસિન છે એ કેવી રીતે એનો સ્ત્રાવ આપણે નિયમિત કરી શકીએ અને જોયફુલ ફીલ કરી શકીએ. એના માટે છે કાઇન્ડનેસ. થોડી ઉદારતા રાખવી, થોડી લોકો સાથે સહાનુભૂતિ રાખવી. સહાનુભૂતિ કેવો સરસ શબ્દ છે. એ જે અનુભવ કરી રહ્યો છે એ જ હું કરું, એની ટેવ પાડીએ. એની માટે આપણે આપણી જાતને કેળવીએ. સમતા રાખવી. ભગવદ્ ગીતા કહે છે ને, સમત્વમ યોગ ઉચ્યતે. સમતા એ જ મોટો યોગ છે. સુખ દુઃખ સમે કૃત્વા લાભા લાભો જયા જય. આ જે સમતા છે ને, એ મોટો યોગ છે. રામદેવ બાબા નહીં રાખી શકતા હોય, એ આપણે છોડી દઈએ એની પર, પણ આપણે આની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. સમતા રાખવાથી તો આ ઓક્સિટોસિન નામનું જે હોર્મોન છે એ રિલીઝ થાય છે. એના માટે ફૂડની વાત કરી તો ડાર્ક ચોકલેટ, આઈસ્ક્રીમ, પટેલનો હોય કે પટેલ સિવાય કોઈનો પણ હોય, આઈસ્ક્રીમ, ડાર્ક ચોકલેટ, આ ખાવાથી પણ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થતો હોય છે. એના માટે એક મેં જે સૂત્ર રૂપે મૂક્યું છે, જજ લેસ, એસેપ્ટ મોર. જજમેન્ટ ઉપર ના આવી જાઓ. કોઈની વિશે જજમેન્ટ કરવાની વૃત્તિ જ છોડી દેવી જોઈએ. જે છે, જે એની જગ્યાએ છે બરાબર છે. આપણા કંટ્રોલ બહારની વાત છે, શું કામ એના પર ફોકસ કરો. તો અને એસેપ્ટ મોર, સ્વીકાર ભાવ. ખરેખર 60 પછી છે ને, સ્વીકાર ભાવના ઘાટે જ જીવન સરિતા વહેતી હોય છે.
સ્વીકારવાનો. અને સ્વીકારી લેતા હોઈએ છીએ આપણે ઘણું બધું સ્વીકારી લેતા હોઈએ છીએ, પણ એ પરાણે સ્વીકારીએ અને સ્વેચ્છાએ સ્વીકારીએ આ બંનેમાં ફેર છે. તો સ્વેચ્છાએ વસ્તુઓને સ્વીકારવાની એસેપ્ટેબિલિટી ડેવલપ કરીએ તો આ ઓક્સિટોસિન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે. અને છેલ્લું જેનું 4 હેપીનેસ હોર્મોનમાંનું એક છે એન્ડોર્ફિન. એ નિજાનંદ સાથે સંકળાયેલું છે. તમને એકલા મજા આવે, તમારે કોઈ કંપનીની જરૂર ન હોય, તમે હિચકે ગાતા સીટી વગાડતા ગીત ગાતા ઘણા બહેનો રસોડામાં ગણગણતા કામ કરતા હોય. આ હોર્મોન્સની અસર ઉપરથી રહે છે. અને એ એન્ડોર્ફિન છે એ હોબીમાંથી મળે છે. કોઈ હોબીમાં આપણે પ્રવૃત્ત થઈએ ને એટલે એન્ડોર્ફિનનો સ્ત્રાવ આપણા મગજમાં થાય છે. હાસ્યમાંથી મળે છે, ખડખડાટ હસવાથી. લાફિંગ ક્લબો એ રીતે ફાયદાકારક એટલે જ સાબિત થયા છે. આપણે ફેફસાફાડ હસી જ નથી શકતા, હસવાનું જ ભૂલ્યા છીએ. આમ તો 3 ઘર સુધી સંભળાય એવા હાસ્યો ક્યાં હવે ખડખડાટ રહ્યા છે. મારા દાદીમાં એવું કહેતા, પોપડા ખરી જાય એવું હસે છે. એવું હસવું જોઈએ, પોપડા ખરી જાય એવું. એટલે એ સમયે હાસ્ય વખતે પણ આ સ્ત્રાવ થાય છે એન્ડોર્ફિનનો. અને લોકોની વચ્ચે રહેવાથી પણ એ સ્ત્રાવ થાય છે. આપણે આમ એવું કહીએ છીએ કે એકલા મજા આવવી જોઈએ, પણ લોકોની વચ્ચે રહેવાથી પણ, કારણ કે એકલા માણસો બહુ એકલા રહે ને તોય તે એનો સ્વભાવમાં વિકૃતિઓ આવી જાય. આ રસાયણની ગેરહાજરીને કારણે તે ખીચકણા થઈ જાય, એને ચીડિયો સ્વભાવ થઈ જાય. એને એમ કહીએ ઉપલેટાની બસ ક્યારે મળશે, તો કે હું આ ગામનો છું. એટલે આ જે એન્ડોર્ફિનની ગેરહાજરી, આ 4 વસ્તુ આપણને ખબર જ પડી જાય ને પછી તમે દરેક માણસને જજ કરી શકશો, પણ જજ કરવાના નહીં. એટલે અને આના માટેનું સૂત્ર, અવોઇડ આઇસોલેશન, બી વિથ ધ પીપલ. જેમ એકલા રહેવું એ કળા છે ને માણસો વચ્ચે રહેવું એ કળા છે. બધા લોકો માણસો વચ્ચે નથી રહી શકતા. કેટલાક લોકો આવે ત્યારે આનંદ થાય, કેટલાક લોકો જાય ત્યારે આનંદ થાય, એવા હોય ને. તો એ પણ એક કળા છે. તો આ 4 હેપીનેસ હોર્મોન્સ છે એને મેનેજ કરીએ એટલે આપણે સુખની અનુભૂતિ ચોક્કસ કરી શકીએ. અને એના માટેના આપણે સાધનો જોયા, એના માટેના ફૂડ વગેરે જોયું. પુસ્તકના 3જા પ્રકરણમાં સુધીરભાઈ એક સરસ વાત, થોડીક જ્ઞાનસભર, થોડીક ડેપ્થ વાળી વાત લાગી મને. એટલે મને એમ થયું કે આપ સૌ સાથે શેર કરવી જ જોઈએ. એને સુખના 3 સ્તરની વાત કરી છે. સુખના 3 સ્તર છે. અને આપણા તમામ દર્શન ઉપનિષદો 3ની બહુ મહત્તા થઈ છે. 3ની એટલે મોરારી બાપુ સુધી વાત કરી, સત્ય, પ્રેમ, કરુણા, એ પણ 3 તત્વો લે. ગીતા પણ 3 તત્વોની વાત કરે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો સુખના જે 3 સ્તર છે એ પણ આ જ છે. તામસિક સ્તર. તામસિક સ્તર એટલે શું? ફિઝિકલ કક્ષાનું સુખ. એ જે છે એ તામસિક પ્રકારનું છે. અને મોટે ભાગે 85 થી 90% લોકો એ સ્તરે થતા અનુભવને જ સુખ માની લે છે. પંચેન્દ્રિયો જે આપણા દર્શન શાસ્ત્રોમાં છે કે ઇન્દ્રિયોથી મળતા સુખને જ આપણે આપણા સેન્સીસના ને જ હેપીનેસ માની લઈએ છીએ. તો એ લગભગ દુનિયાના 85 થી 90% માણસો એવું કરી લે છે. અને આવું માનનારાઓમાં પેલા 2 સેરોટોનિન અને ડોપામાઇન જવાબદાર છે. એનો સ્ત્રાવ વધારે થવાથી આવું થાય. બીજું સ્તર રાજસી છે. સાત્વિક, રાજસી અને તામસી, એ 3 એમણે સ્તર કર્યા છે. તો રાજસી સ્તર છે ને એ માનસિક કક્ષાએ, પેલો ફિઝિકલ કક્ષાએ થતો અનુભવ હતો. જ્યારે રાજસિક છે ને માનસિક કક્ષાએ થતા સુખની અનુભૂતિ છે. અને સમજણ, સમાજ, સર્જનશીલતા, એ બધાના આધાર ઉપર આ સુખની અનુભૂતિ સંકળાયેલી છે. અને વિશ્વમાં એક સર્વે પ્રમાણે 8 થી 12% લોકો આ કક્ષાએ સુખનો અનુભવ કરે છે. ત્રીજું છે જે સાત્વિક સુખ છે. એ સાત્વિક સુખ એ આત્માના સ્તર ઉપર થતા આનંદના, સુખના અનુભવો છે. જે 2 થી 3% માણસોને જ આ અનુભવ, આ કક્ષા મળતી હોય છે. અને એના માટે એન્ડોર્ફિન જવાબદાર છે. એ એન્ડોર્ફિનનો સ્ત્રાવ ઉપયુક્ત, જરૂરી માત્રામાં થતો હોય તો, અને એના માટે જ આપણે તો ઉપનિષદે આ પ્રાર્થના કરી છે, સર્વદા સૌ સુખી થાઓ, સર્વત્ર સુખીને સંતુ, સર્વે સંતુ નિરામય. બસ આ પ્રાર્થના રોજ વાંચો તો 2-5 ટીપા સ્ત્રાવ થશે એન્ડોર્ફિનનો. અને આપણે એના લીટરમાં તો જોઈતું નથી. આ અનુભૂતિના ક્ષેત્રે વસ્તુ આ કરવાની જરૂર છે.
એ પછી એમણે સુખના સ્તરની વાત કર્યા પછી એમણે બીજી વાત કરી, જે આપણે હવે કદાચ પૂરું કરવા તરફ જ જઈ રહ્યા છીએ. સુખ પ્રાપ્તિના કેટલાક 5 નિયમો એમણે બતાવ્યા કે સુખ પ્રાપ્તિના. તમે જો સુખ વિશે આટલું બધું મેં ક્યાંય હજી સુધી નથી જોયું. સુખ વિશે આખું સર્વાંગી જેને કહી શકાય ને એવું આ પુસ્તક છે. કયા કયા 5 નિયમ સુખના? પહેલો નિયમ છે આકર્ષણનો નિયમ, લો ઓફ એટ્રેક્શન. આકર્ષણનો નિયમ છે ને એ સુખનો એક નિયમ છે. બીજો છે ક્ષણિકતાનો, ઇમ્પોર્ટન્સ, ક્ષણિકતાનો સિદ્ધાંત, ક્ષણિકતાનો નિયમ. એ પણ સુખનો એક, સુખ પ્રાપ્તિનો નિયમ છે. કારણ કે અલખના તો અણસારા હોય, અલખના અણસારા હોય. એક ક્ષણિકતા છે, એક ક્ષણભર માટે. જે શરૂઆતમાં આપણે હરીન્દ્રભાઈની પંક્તિ યાદ કરીને કે પ્રસન્નતાની એક લહેર. ભાણદેવજી એક સરસ વાત કરે છે, સાહેબ, તમને મજા આવશે બધાય. ભાણદેવજી એક વખત એમને મારે મળવાનું મળ્યું મચ્છુ નદી પાસે, મોરબી પાસે. એમનો સરસ આશ્રમ છે અને પ્રખર વેદાંતના અભ્યાસુ મળવા જેવી વ્યક્તિ છે. એમણે એવું લખ્યું કે કોઈ પણ સર્જક કવિતા લખતો હોય, લેખ લખતો હોય, નૃત્ય કરતો હોય, એ અજંપ કેમ રહે છે? એમણે આ પ્રશ્ન મૂક્યો, અજંપો કેમ અનુભવે છે? તમે જુઓ, ધૂની, આપણે નથી કહેતા કે ધૂની જેવો છે, કલાકાર હોય ને આમ ધૂની મગજ ના હોય, તો એ અજંપો કેમ અનુભવે છે? એનો ભાણદેવજીએ સરસ જવાબ લખ્યો છે કે એટલા માટે અજંપો અનુભવે છે કે સર્જનાત્મકતાની ક્ષણો દરમિયાન એણે પરમ તત્વનો અણસારો પ્રાપ્ત કર્યો છે. અને એ અણસારો તમને એક ચમચી કોઈ વસ્તુ ચાખો અને ભાવી જાય તો આપણું મન થવાનું ને કે વધારે માત્રામાં લઈએ. એમ કલાકારને એની સર્જનશીલતાની ક્ષણો દરમિયાન પરમ તત્વનો એક અણસારો પ્રાપ્ત થયો અને એ અણસારાને કારણે એ વધુ ને વધુ મળે એટલા માટે એ અજંપ રહ્યા કરે છે. તો આ સરસ વ્યાખ્યા. એટલે આ જે અશાશ્વતતાનો એટલે ક્ષણિકતાનો જે સિદ્ધાંત છે સુખ પ્રાપ્તિનો, એ આ છે. નિયતિનો સિદ્ધાંત, લો ઓફ ડેસ્ટિની. આપણે જાણીએ છીએ અમુક વસ્તુ આપણા કાબુ બહાર છે, ડેસ્ટાઇન્ડ છે. એ સમજ આવે તો પણ સુખ આવે. જે વસ્તુ આ મારી સાથે જ કેમ, વાય મી, આ જે પ્રશ્ન હોય છે ને એ પ્રશ્ન આપણે ન કરીએ એટલી સમજણ કેળવીએ, એ પણ એક સુખ પ્રાપ્તિનો નિયમ છે. કર્મનો સિદ્ધાંત આપણે સૌ જાણીએ છીએ અને આપણા હિન્દુઓ કે ભારતીયો જેટલો જાણે છે કર્મનો સિદ્ધાંત એટલો વિશ્વમાં કોઈ નથી જાણતા. પણ જાણીએ જ છીએ. અમલના લેવલે બહુ ઓછું કામ થાય છે કર્મના સિદ્ધાંત સમજ્યા પછી પણ. આપણે વિચારીએ છીએ, આપણે જાણીએ છીએ, પણ એને આચારમાં મૂકતા નથી. એક સરસ પંક્તિ સાહેબ યાદ આવે છે, વિચારી સબ જગ ભયો. આજ સવારે પણ એક જગ્યાએ મેં આ પંક્તિનો ઉપયોગ કર્યો. વિચારી સબ જગ ભયો, આચારી ભયો ન કોઈ. વિચાર બધા પાસે છે પણ આચરણમાં મૂકવાની તૈયારી કોઈની નથી. વિચારી સબ જગ ભયો, આચારી ભયો ન કોઈ. આચારી જો જગ ભયો, કબીર કાયકો હોય. જો બધા આચરણમાં જ મૂકવા માંડે તો ધર્મગુરુઓની, ધર્માચાર્યોની શું જરૂર છે? એટલે કર્મના સિદ્ધાંત બાબતે પણ એવું છે. આપણે ત્યાં બધા જાણે છે અને આપણે કોઈકને એમ તરત સર્ટિફિકેટ પણ આપી દઈએ કે તો એના કર્મના ફળ ભોગવે છે. પણ આપણી જાતને ઇન્વોલ્વ કરવાની હોય ત્યારે આ વસ્તુ ભૂલી જઈએ. અને સંયોજનનો નિયમ છે, ઇન્ટરકનેક્ટેડનેસ. જે અખિલ ચૈતન્યના અંશની આપણે વાત કરીએ છીએ તો એ જે ઇન્ટરકનેક્ટેડનેસ, આ 5 નિયમો સમજાય ને તો પણ આપણી સુખની અનુભૂતિ ઘણી સરળ થઈ જાય છે. એ પછી એમણે 2-3 વસ્તુ એવી કરી કે સાત્વિક સુખ એટલે કે બ્લિસ મેળવવા માટે શું કરવું. એટલે એમણે મરીઝને ટાંક્યા કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યાં મળે જ્યારે મળે બધાના વિચાર દે, સર્વેત્ર સુખીને સંતુ. આ વિચાર, આવી વિચાર પ્રક્રિયા કેળવવાથી પણ આપણે એક સુખનો અનુભવ કરી શકીએ છીએ. સુખી થવાના 10 રસ્તા પણ વિજ્ઞાને સિદ્ધ કર્યા છે, એની પણ એમણે વાત કરી છે. અને પાછું પેજ નંબર 168 ઉપર ડોક્ટર છે ને, સુધીરભાઈ ડોક્ટર છે એટલે નિદાન તો કરે છે પણ પછી પાછું પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપે છે. તો હવે આપણે પ્રિસ્ક્રિપ્શન સુધી પહોંચ્યા છીએ. તો એ હું 1-2 વસ્તુ આપની સાથે શેર કરી અને પછી
સાચા સુખનું સરનામું એમ કરીને એમણે આખી પુસ્તકનું સમરી બનાવી. પહેલું, સરખામણી કરવાનું બંધ કરો, નો કમ્પેરિઝન, પણ સર્જન કરવાનું શરૂ કરો. આ રિપ્લેસમેન્ટની વાત છે. આની જગ્યાએ તમે એમ કરો સાકર ન ખાશો પણ શુગર ફ્રી લેજો, એ ટાઈપની ડોક્ટરી ભાષાની આ વાત છે કે સરખામણી કરવાનું બંધ કરો, સર્જન કરવાનું શરૂ કરો, અપેક્ષા રાખવાનું બંધ કરો, ટીકા કરવાનું બંધ કરો, પણ સહભાગી બનો. કરુણાથી મદદ કરો, પ્રશંસા કરો, અનુમોદના કરો, દરેક પળનો આનંદ લો, સારા પુસ્તકોનું વાંચન કરો. આ આખું પ્રિસ્ક્રિપ્શન એ આપે, એક પેજ ભરીને એમણે પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યું. તો એક ડૉક્ટર જ્યારે પુસ્તક લખે ને ત્યારે આવું શક્ય બને. અને છેલ્લું એનું પ્રકરણ છે 14મું પ્રકરણ. એમાં એમણે આખા પુસ્તકનો એક સરસ સાર પણ આપ્યો. એ હું આપની સામે રજૂ કરી અને વાત પૂરી કરીએ. એમણે તો સમરાઇઝ કર્યું કે શું શું કરવું. આખું આટલી બધી ચર્ચાઓ પછી છેલ્લે અચ્યુતમ કેશવમ તો કરવું જ પડે. અને એ ડૉક્ટર સાહેબે કર્યું છે કે જેમ ભારતીય પરંપરામાં ઉપનિષદમાં મંત્રો મળે છે, એમાં સુખોપનિષદના કેટલાક મંત્રો તમારી સામે મૂકું છું. આ મંત્રો એવા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવન આનંદથી પસાર કરી શકે, ગમતાનો ગુલાલ કરી શકે અને અવિરત પ્રસન્નતાનો અનુભવ કરી શકે. પહેલું, સ્વાસ્થ્ય જાળવો. પહેલું સુખ તે જાતે ન રહે. અહીંયા પણ અમારા એક મિત્રનું ટ્વિસ્ટ જુદું હતું. પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ એ રસ્તે નથી જવું. પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે સ્વાસ્થ્ય કેળવો. કરોડો રૂપિયા હોય તો પણ જે શરીર સંપત્તિ છે, મનસુખ અને તનસુખ, આ બંને સુખ આપણે જોઈએ છે. બીજું, સ્મિત કરો, દિલથી હસો, છૂટથી હસો. ગંભીર રહેવાના કોઈ કારણો નથી, હસતા રહીએ. ત્રીજો એમનું છે સારી રીતભાત કેળવો. આ બધા એને સરળ. આજે મોટી મોટી વાતો કરીએ કે આ સુખ ને આ આમ, પણ પછી મારે કરવાનું શું? તો આ બહુ સરળ ને સીધા રસ્તાઓ છે કે સ્વાસ્થ્ય જાળવીએ, સ્મિત કરીએ, દિલથી હસીએ, સારી રીતભાતો કેળવીએ, સ્પર્ધા ભાવથી દૂર રહીએ. આ બહુ અઘરું છે અને આપણે તો નથી રહ્યા, પણ આપણી પછીની પેઢીને આપણે રહેતા શીખવાડ્યું નથી, દૂર રહેતા. પણ આ બહુ જરૂરી છે. એ પછી એમણે પિક્ચોરિયલ, સ્ટોપ કમ્પેરિંગ, સ્ટોપ ક્રિટિસાઇઝિંગ, એવી બધી પણ વાતો કરી છે. 5મો મુદ્દો એમણે કર્યો છે ક્ષમા કરો. તમારી સાથે ગમે લોકોએ ગમે કર્યું હોય, ક્ષમા કરી દો. એ એના ભોગવ છે, એવું રાખો. આ વૃત્તિ નાના હું મૂકું જ નહીં, એ છેલ્લે જીવ પણ નહીં મૂકી શકે. એ વસ્તુ કેળવવાની જરૂર છે. સર્જનાત્મકતા કેળવીએ, સંબંધોની જાળવણી કરીએ અને મન અને તન સ્વસ્થ રાખીએ. તો ઘણા બધા મુદ્દાઓ મેં જે તાર્યા આપની સાથે એ આજે આમાંથી શેર કરવાની મને તક આપી. એ માટે રાજકોટ નાગરિક સહકારી બેંકનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જો આ કાર્યક્રમનો એક ઉપક્રમ હોય તો પ્રશ્નોત્તરી કરવાનો પણ કોઈની સાથે કોઈ વસ્તુ શેર કરવા માંગતા હોય, પ્રશ્નો, મારી કોઈ આની વિશે જવાબ આપવાની પાત્રતા નથી, પણ આમાંથી જોઈને કે અથવા સુધીરભાઈ શું લખવા માંગે છે, કહેવા માંગે છે, એ પ્રકારના જવાબો હું આપી શકું. જી બોલો સર. વિચારો કરતા મૂકવાની જે વાત કરી આપે, જી, એટલે અત્યારે તો એ બધું એમાં તો ઘણું ડેવલપમેન્ટ થયું છે, ટેલિપથી ને એ બધું હોય છે. જી. અને અમુક પહેલામાં તો એવું કહેવાયું છે કે ઇવન મહાભારત કાળથી જે કંઈ વિચારો રિલીઝ થયા છે એના વાઇબ્રેશન હવામાં હોય જ છે. એટલે એવા 2 દાખલા તો આપણે આપણી પહેલામાંથી જ કાઢી મળી જાય કે H.G. વેલ્સ અને જુલે વર્ને એ 2 જે વિચારો વ્યક્ત મૂક્યા એ મોટા ભાગના એમાં પેલા થયા. જુલે વર્ન વિશે એવું કહેવાય છે કે એના એક દંડિયા મહેલમાં જે રહ્યો છે, ક્યારે બહાર નીકળ્યો જ નથી, અને છતાં એણે પૃથ્વીની પ્રદક્ષિણાના પુસ્તકો લખ્યા અને એમાં જે સિદ્ધાંતો લખ્યા, ચંદ્રની સુધી પહોંચવાની વાત કરી. એ સમયે રોકેટ નહોતા શોધાયા, પણ રોકેટનો આકાર જુલે વર્ને લખ્યો છે.
દરિયાની નીચે વાહન ચાલી શકે એવું એને બધી લખ્યું જે કલ્પનાઓ કરી હતી, ત્યારે એ વિચારો. તો હાસ્યાસ્પદ જ ગણાવે. બરાબર છે. ચંદ્ર ઉપર માણસ પહોંચી જી, ગયો. જી. પણ આપનો પ્રશ્ન હું સમજ્યો નહીં કે આપણે અનુમોદન જ આપ્યું છે વાત. હા, એટલે મેં વાતના બરાબર. અનુમોદન. સરસ સરસ. એક ત્યાં પાછળ પણ પછી ભાઈને આપજો. સરસ વાતો કરી. જી સર. સુખ છે ને આમ સાપેક્ષતાનો સિદ્ધાંત કદાચ આમાં પુસ્તકમાં હોય તો ખબર છે નથી. છે છે પણ આપણે આ વાત થઈ નથી. હાજી. એક દાખલો મેં વાંચેલો કે અનિલ અંબાણી જેવો કોઈ મલ્ટી મિલિયનર માણસ સવારના પૂરમાં કોફી પીવે છે બગીચામાં, એની પત્ની કોફી લઈને આવે, નીતા અંબાણી. તો એ કે છે ફોન મૂકીને, મુકેશ અંબાણી કે એને પત્નીને કહે છે કે આજે હું તને ઓડી ગાડી ભેટમાં આપીશ, એવા સમાચાર છે. તો કે શું થયું? એવા શું સમાચાર છે? તો કે હમણાં જ ફોન આવ્યો હતો દુબઈથી, આપણે જે વૈશ્વિક ટેન્ડર ભરેલું હતું 50,000 કરોડનું દરિયામાં ક્ષાર કામનું, એમાં આપણું ટેન્ડર પાસ થયું છે 50,000 કરોડનું. માટે હું આજે તને ઓડી ગાડી ભેટમાં આપીશ સાંજે. તો કે ઓકે, વાહ વાહ, મજા આવી ગઈ. આ એક સુખની વ્યાખ્યા. એક બીજું દ્રશ્ય છે ગાંધીનગરનો સચિવાલયનો કારકુન, છાપો વાંચે છે, એની પત્ની ચા લઈને આવે છે. તો કે આજે આપણે બાળકોને કહેજે પાઉંભાજી ખાવા બહાર જવાનું છે. શું છે? તો કે 4% ડી હવે થયું અને રોકડમાં. બરાબર છે. સુખ સાપેક્ષ છે. હવે દ્રશ્ય ત્રીજું. જી એક ડોસો અને ડોસી જી. 90 વર્ષના હતા. પણ ડોસો સંડાસમાંથી બહાર આવીને એની ડોસીને કહે છે આજે મારે તને કે ચા પાવી છે મસાલાવાળી, આનંદનો પ્રસંગ છે. તો કે શું થયું? તો કે 15 દિવસે ઝાડો સાફ આવ્યો. જે શાલનું મેં ઉદાહરણ આપ્યું ને આપણે, એ સુખના સાપેક્ષતાનું જ ઉદાહરણ છે કે શાલ નહોતી પણ એ સુખ સાપેક્ષ ખ્યાલ છે. પાછળ એક ભાઈ છે પછી આપે જે 5 સુખની વાત કરી હતી, વ્યક્તિ, સંપત્તિ, સત્તા, પાવર અને પોઝિશન, હું ન ભૂલતો હું ત્યાં સુધી, જી. તો સત્તા અને પાવર વચ્ચેનો ભેદ આપ થોડો સ્પષ્ટ એ કરશો. મેં અલગ નથી કહ્યા, એ પર્યાય જ છે. મેં 5 વસ્તુ કહી, એમાં પર્સન, પાવર, પોઝિશન, વેલ્થ. ઓકે. વેલ્થ રહી ગઈ છે તમારા લિસ્ટમાં. જી. હાજી સાહેબ. કેમ એમ કહેવામાં આવે છે કે સુખ અને દુઃખ બીજે ક્યાંય નથી. તમારે મન મનાવી લેવાની વૃત્તિ આવી જાય એટલે તમે સુખી છો, મન મનાવતા ના આવડ્યું તો તમે દુઃખી છો. તો એની અંદર આ સુખોપતિ ક્યાં સુધી આપણને મદદરૂપ થઈ શકે? ભગવદ્ ગીતાને એમાં કોટ કરી છે, મન એ મનુષ્યાણમ કારણ બંધન મોક્ષયાત. મન એ જ મનુષ્યના કારણ બંધન અને મોક્ષનું કારણ છે. પણ એ મન જ કાબૂમાં નથી રહેતું સાહેબ. આ આખું પુસ્તક વાંચ્યા પછી એના પ્રિસ્ક્રિપ્શનનો અમલ કરીએ ને તો કંઈક અંશે સફળતા મળે છે. આ હું મારા જાત અનુભવ પરથી કહું છું કે તમે સંપૂર્ણપણે તમારા મનને કાબૂમાં કોઈ નથી કરી શક્યું. અને હમણાં જ મેં એક જગ્યાએ કંઈક લખ્યું હતું કે યક્ષ પ્રશ્નો આપણે ત્યાં છે ને, યુધિષ્ઠિર અને યક્ષ સંવાદ. આજના દિવસમાં મને યક્ષ મળે અને મને એમ પૂછ્યું કે પૃથ્વીનું કદ કેટલું? તો મેં એમ કહ્યું કે મારા મસ્તકના ઘેરાવા જેટલું. કારણ કે જે કંઈ છે આ જ છે ને. બ્રેઇન ડેડ માણસ માટે પૃથ્વી કંઈ છે જ નહીં. એટલે જે કંઈ છે મન જ છે. અને મનને સમજાવો નહીં. રાજેન્દ્ર શુક્લની સરસ કવિતા છે, મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ, એ બધું એ સર્જતું હોય છે. એટલે વાત સાચી છે. અને આ પુસ્તક વાંચવાથી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવશે. જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી એ નહીં આવી શકે. જી, અહીંયા હલો, સુખમાં હોવું ઈ સુખ છે કે સુખની અનુપસ્થિતિમાં હોવું સુખ છે? ફરીવાર સાહેબ. સુખમાં હોવું ઈ સુખ છે કે સુખની અનુપસ્થિતિમાં હોવું ઈ સુખ છે? સુખ છે ને સાહેબ, હેપીનેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, હેપીનેસ ઇઝ એ જર્ની. તમે અહીંયા પહોંચ્યા એટલે સુખમાં હોવાનું હોતું જ નથી. સાંભળો,
હું સમજી ગયો આપનો પ્રશ્ન. સુખમાં હોવાનું નથી, સુખ અનુભવવાનું. સુખનું ઉપસી એટલે સુખમાં તમે હોવ તો તમને સુખ મળે, ન હોવ તો નહીં, હજી પણ આ કન્સેપ્ટને પ્યોરિફાય કરો. હું સુખમાં હોતો નથી, હા તો ઊભું કરો છો ને, હું સુખી હોઉં છું. તો પણ તમે સુખને ઊભું કરો છો ને. સુખ એક અનુભૂતિ છે. અનુભૂતિ સુખ કે એક- સુખ એક અનુભૂતિ છે. આ મારી વાત સમજો. હાજી. સુખની અનુભૂતિ કે અનુભવ કરે છે કોણ? ચિત્ત અનુભવ કરે છે. ચિત્ત. હું અનુભૂતિ ને? છે નહીં. હું એ છે ને મન, બુદ્ધિ, અહંકાર ત્રણનું મિશ્રણ છે. હા. હું છે ને એ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, આ ચારનું મિશ્રણ છે. જ્યારે સુખની અનુભૂતિ માત્ર ને માત્ર ચિત્ત જ કરે છે. ચિત્ત જ કરે ને. જી. બરોબર છે. બાકીના ત્રણ એના સાધનો છે અથવા એના અવરોધો છે. ચિત્ત જે અનુભૂતિ કરે છે જી. એ અભિવ્યક્તિ કોણ કરે? સુખ અભિવ્યક્તિનો વિષય જ નથી. તો તમે કહો ને કે સુખ આવડી આનું મને સુખ મળ્યું, આનું સુખ મળ્યું, આનું સુખ સુખ અનુભૂતિનો વિષય છે, અભિવ્યક્તિનો નહીં. મળ્યું. અનુભૂતિ કે સાહેબ, આ અનુભવ કરે પુસ્તક કોણ? આપ ખરીદો. હું તમને પૂછું કે અનુભૂતિ કે અનુભવ કરે છે કોણ? એ ચિત્ત કરે છે. હું પરિવાર ચિત્ત સુખની ચિત્ત એ અનુભૂતિ મારા being નો એક હિસ્સો છે. તમે સમજતા નથી. ના, એ વાત જે સાચી. ચિત્ત છે એ અભિવ્યક્તિ કરે છે કોણ? ચિત્ત જે છે એ સુખની અનુભૂતિ કરે. તમે આમાં જે લખ્યું છે કે અનુભૂતિ આમ 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 કર્યું તો સુખની અનુભૂતિ કરે છે કોણ? અને અભિવ્યક્તિ કરે છે કોણ? વચન મત કરો, વચન મત કરો. હે? મન ને? હા હા તો મન છે ને એ સાર્વત્રિક નથી સુખ. ઈ છે ને ભાઈ ઈ ઊભી કરેલી એક વ્યવસ્થા છે, સાર્વત્રિક સુખ નથી. જ્યાં સુખ જે છે ને હુંની અનુવૃત્તિ છે ને ઈ સુખ છે. આ તમે ઊભી કરેલી એક વ્યવસ્થા છે. એક છેલ્લો સવાલ લઈને આપણે આજનો કાર્યક્રમ પૂરો કરશું. એક છેલ્લો સવાલ લઈ લઈએ. નમસ્તે. જી. આપણે બે શબ્દો આવ્યા કે ધ્યાન અને યોગ. તો ધ્યાન અને યોગ બંને એક છે કે જુદા છે? બસ એટલો જ પ્રશ્ન. યોગ એ બહુ વિશાળ અર્થ છે. આપણે હું બીજી રીતે કહું તમને, વેપાર અને વાણિજ્ય. વાણિજ્ય બહુ વિશાળ અર્થ છે, વેપાર એનો એક હિસ્સો છે. ધ્યાન છે યોગનો એક હિસ્સો છે. યોગ બહુ વિશાળ ફલકની વાત છે. યોગ ઘણી બધી રીતે હોઈ શકે. ઈ એક મનની વ્યવસ્થા છે. એટલે યોગ છે એ આપણે કહેતું એ બરાબર છે, પણ એનું બેનું ડેફિનેશન જુદું છે. એ તમે જરા સમજાવો તો મને સંતોષ થઈ જાય. હવે એ મારી પાત્રતા નથી, છતાં હું જે સમજ્યો છું એ આપને સમજાવીશ જ. યોગ છે ને એ એવી પ્રક્રિયા છે જે ધ્યાન દ્વારા હાંસલ કરી શકાય છે. એટલે એ બંને વચ્ચે એક એવો સંબંધ છે, ધ્યાન અને યોગ વચ્ચે, કે જેનાથી કેટલાક રસ્તાઓ ખુલે છે. બરાબર છે? હું હા બોલો. ધ્યાન છે ને એ આજે હું તમારી સામે જોઈ રહ્યો છું, એ ધ્યાન છે. આ તમને હું જોઉં છું સામેથી, મારું ધ્યાન છે કે તમે સામે પ્રણવભાઈ ઊભા છે. યોગ છે એ એવું છે કે તમે જેની સાથે સંધાન કરો છો. એ દર્શન શાસ્ત્ર, પતંજલિ શાસ્ત્ર, એ બધાની રીતે આ પુસ્તકને આપણે આજે લીધું જ નથી. નહીતર એ આપની વાત સાચી છે કે યોગ જુદી વસ્તુ છે. આપણે માત્ર સુખને ફોકસમાં રાખ્યું છે, આપણે પતંજલિને ફોકસમાં નથી લીધા. જી, ચુનીભાઈ પાલડિયા, જે ડોક્ટર સાહેબે સુખોપનિષદ જે લખ્યું છે, જે અત્યારે અમે સાંભળ્યું તમારા મુખેથી, હાજી. પણ આમાંથી 50% એવા છે કે એના ઉપરથી છે ને આ સુખોપનિષદ લખાણું હોય, મને એવું લાગે છે. એટલે દરેક માણસ એક વાર્તા જ છે. દરેક માણસ એક વાર્તા છે, અને આ ઘણા બધા માણસોની વાર્તા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે પછીની જે કોઈ ઔપચારિકતા છે એના માટે ભાઈ શ્રી. ફરી એક વખત પ્રણવભાઈએ, જે સુધીરભાઈ શાહે આજે નવનીત આ
પુસ્તક થકી તારવીને આપ્યું છે, આપણા સુધી પહોંચાડવા બદલ, એનો રસાસ્વાદ કરાવવા બદલ પ્રણવભાઈ ત્રિવેદીનો પણ આભાર માનું છું. આપણી આંખોમાં આખું આકાશ સમાય ખરું? જો ઉત્તર દિશામાં ઊભા હોઈએ તો ઉત્તર બાજુનું આકાશ દેખાય, જો પૂર્વ દિશામાં ઊભા હોઈએ તો પૂર્વ બાજુનું આકાશ દેખાય. આપણી આંખો આકાશનો માત્ર એક અંશ જ જોઈ શકે છે, આખું આકાશ નહીં. પણ આ પુસ્તકમાં સુધીરભાઈ શાહે આ સમગ્ર અનેકવિધ વિષયોને આવરી લઈને, જેમ પ્રણવભાઈ કીધું એમ, વિશ્વના દરેક પુસ્તકો, ગીતા, ઉપનિષદો, ફિલોસોફરો, કાવ્યો, પંક્તિઓ, બધું જનો સમન્વય કરી અને આ પુસ્તકની રચના કરેલ છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક તારણો તારવીને આ પુસ્તક બનાવેલ છે. આની અંદર વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એના ફોટા સહિતની આકૃતિઓ સાથે આ પુસ્તક રચાયેલું છે. તો આપણે સૌ આ પુસ્તકનો લાભ લઈએ. ગુર્જર પ્રકાશનના માધ્યમથી ખુદ પ્રણવભાઈ અમદાવાદથી 50% ડિસ્કાઉન્ટ સાથે અહીં લાવ્યા છે. 250 રૂપિયા મૂળ કિંમત છે, પણ આજે આપણને સૌને 125 રૂપિયામાં મળવા પાત્ર છે. આપણે સૌ એનો લાભ લઈએ. વધુ સમય ન લેતા પ્રણવભાઈનું અભિવાદન કરવા માટે હું સ્ટેજ ઉપર આમંત્રણ આપું વાઇસ ચેરમેન શ્રી જીવણ કાકાને, ડિરેક્ટર ગણમાંથી શ્રી લલિતભાઈ વોરા તથા શ્રોતાગણમાંથી ડોક્ટર સંજયભાઈ ભાયાણી, હિતેન્દ્રભાઈ વ્યાસ, રમેશભાઈ લાઠીગરા, ભાવાક્ષીબેન ત્રિવેદી તથા દિવ્યાબેન ધામી